टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना है। ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. મહા એક્શન જોવા મળી રહ્યું છે, ચાહે બોર્ડર હોય કે શેર બજાર હોય, પરંતુ આ ઘર્ષણ હજુ પણ ક્યાં સુધી યથાવત રહેશે, યુદ્ધની અસર શેર બજાર ઉપર કેટલી, દરેક પર આજે નજર કરીશું. પરંતુ આવો શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાથી બજારમાં ઘટાડો. નિફ્ટી 300 પોઈન્ટ તૂટીને 24,000ની નીચે, તો સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો ઘટાડો. બેંક નિફ્ટી 800 પોઈન્ટથી વધુ તૂટીને 53,550ની નજીક. આઈસીઆઈસીઆઈ બેંક 3%થી વધુ તૂટીને નિફ્ટીનો ટોપ લૂઝર્સ, તો એચડીએફસી બેંક અને એક્સિસ બેંકમાં પણ ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ભારે વેચવાલી. રિયલ્ટી શેર, જેબીએમ ઓટો, એનએચપીસી, ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં 4% સુધીનો ઘટાડો. એફએમસીજી શેરોમાં સતત ચોથા દિવસ વેચવાલી. ડાબર, એચયુએલ, આઈટીસી, પતંજલિ, ટાટા કન્ઝ્યુમરમાં 2 થી 3% સુધીનો આવ્યો ઘટાડો. જીઓપોલિટિકલ ટેન્શન વધવાથી ડિફેન્સ શેરમાં આવ્યો ઉછાળો. ભારત ફોર્સ 6%થી વધુથી તેજી સાથે વાયદા બજારનો ટોપ ગેઇનર્સ, તો ભારત ડાયનેમિક, એચએલ, બીએલ, બીએમએલમાં પણ સારી ખરીદદારી. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને હવે જાણવા ટ્રાય કરીએ કે અહીંયા આપણે જ્યારે જોઈએ કે બોર્ડર ઉપર એક તો ટેન્શન વધી રહ્યું છે. આજે આપણે જોઈએ તો બહુ ભારે ઘટાડા સાથે ઓપનિંગ થયું છે. હવે આ બધા વચ્ચે હવે વીકેન્ડ છે. સ્વાભાવિક છે કે હજુ પણ જીઓ પોલિટિકલ ટેન્શન હજુ પણ ક્યાંય આપણને સ્થિરતા જોવા નથી મળી રહી. એટલે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણને તણાવ વધતો જોવા મળી શકે છે. પરંતુ હવે આ બધા વચ્ચે માર્કેટને કઈ રીતે જોવું એ પણ જાણવું આપણે ઘણું મહત્વનું છે. તો હવે આજે આપણે જોઈએ તો કે ન્યૂનતમ સ્તરથી ક્યાંક ને ક્યાંક સપોર્ટ જે મહત્વના છે એને બ્રેક નથી કર્યા. પરંતુ જે બ્રેક કરે તો આગળ કેટલું પેઇન જોવા મળી શકે, એ બ્રેક ના કરે તો આગળ કયા લેવલ પર નવી તેજી જોવા મળી શકે, આવો એની ઉપર આપણે સૌથી પહેલાં નજર કરીએ. તો સૌથી પહેલાં આપણે લઈને આવીશું તમારા માટે નિફ્ટીનો પોઝિશનલ ચાર્ટ, એટલે કે ડેઇલી ચાર્ટથી તમારા માટે અહીંથી શરૂઆત કરીશ. ડેઇલી ચાર્ટમાં આપણે જોઈશું તો અહીંયા ક્યાંક ને ક્યાંક આજની જે કેન્ડલ છે થોડીક આજે આપણને નેગેટિવ આપણને જોવા મળી છે. પરંતુ સારી વસ્તુ એ છે કે તમને રિવર્સ હેમર સાથે અહીંથી કેન્ડલ આજે જોવા મળી રહી છે. તમે જોશો તો તમે આજે જે ઓપન થયા ત્યાંથી ક્યાંક ને ક્યાંક તમે અત્યારે ઉપર હાલ કારોબાર કરી રહ્યા છો. પરંતુ હવે મહત્વનું તમે લેવલ લેશો જોશો તો તમારા માટે એ આવશે હવે અહીંયાથી આ લેવલ, અને જે તમારું લેવલ છે એ છે 23,850, એટલે કે 23,850નું લેવલ છે. એ હવે કોઈ પણ સંજોગોમાં આજે બ્રેક ના થવું જોઈએ. તમે જોશો તો આજે નિફ્ટીમાં તમને લો બનતા જોવા મળ્યા 23,935. 23,935ના તમે લો બનાવ્યા, જ્યાંથી તમને એક વખત ઉપર રિકવરી બતાવી અને 24,164ના હાઈ બનાવ્યા. પરંતુ ઉપલા સ્તરથી ક્યાંક ને ક્યાંક ફરીથી દબાણ આવ્યું, કારણ કે હજુ પણ જે ગ્લોબલ જે જીઓપોલિટિકલ જે ટેન્શન છે એમાં હજુ ક્યાંય પણ આપણને હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. સ્વાભાવિક છે કે બંને બાજુ આપણને અહીંથી યુદ્ધ જોવા મળી રહ્યું છે અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક ઉપલા સ્તરથી તમને ફરીથી પ્રેશર આવ્યું. અને જે મહત્વનું તમારા માટે જે લેવલ હતું એક 24,000, કે એની નીચે અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો. જો 24,000ની નીચે તમે જે અહીંયાથી કારોબાર તમારો ક્લોઝ થાય તો થોડું પેઇન જોવા મળી શકે છે. પરંતુ એ પેઇન તમારું અટકવું જોઈએ. ક્યાં? તો એ છે 23,850. કારણ કે જે રીતે આપણે જોયું કે આપણી ડિફેન્સ સિસ્ટમ કે જે પાકિસ્તાનના જેમ કહી શકાય કે જે ચિતડા ઉડાડી નાખ્યા, એની સામે ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણી જે મજબૂતી છે એ યથાવત છે. અને એ જ કારણથી આપણા શેરબજાર ઉપર અસર નથી આવી. કારણ કે આપણે જોયું તો એમના જે પણ એમણે અહીંયાથી જે હરકતો એમના દ્વારા આપણે જોવા મળી કે ક્યાંક ને ક્યાંક તેઓ દરેકમાં આપણે તેઓ નિષ્ફળ ગયા છે. અને આપણે અહીંયાથી સારી એવી આપણે અહીંયા જોઈએ તો રક્ષા આપણને અહીંથી જોવા મળી છે આપણા આર્મી દ્વારા. એટલે એ જ કારણથી જોઈએ તો માર્કેટમાં પણ એ જ કોન્ફિડન્સ જોવા મળ્યો છે કે જે આપણા ઇન્ડિયન આર્મીમાં જોવા મળ્યો. હવે આ બધા વચ્ચે 23,850 નીચે તમારું લેવલ થઈ ગયું, પરંતુ ઉપરની તરફ હવે તમારી નવી તેજી. તો આજનો તમારો હાઈ જોશો તો એ છે 24,164, એટલે કે 24,164 તમે અહીંયાથી જ્યાં સુધી ક્રોસ ના કરો ત્યાં સુધી તમારે અહીંયાથી નવી તેજી હાલ અહીંયાથી એવી નહીં જોવા મળે, એટલો કોન્ફિડન્સ જોવા નહીં મળે. 24,164 તમારું લેવલ છે. જો એ તમે અહીંથી વટાવી દો છો તો આગળ તમારા માટે લેવલ આવશે એ છે 24,365, કે જે આપણે લેવલ આ વાત છે આ લેવલ છે કે જ્યાં તમે વારંવાર અવરોધ જોવા મળ્યો છે. તમે જોશો કન્ટિન્યુ 7 થી 8 ટ્રેડિંગ સેશન તમે એની ઉપર નહોતા બંધ થઈ રહ્યા, એની ઉપર તમે અહીંયાથી બંધ થયા તો તમે ઉપર ક્લોઝિંગ નહોતું આવતું, તમે દિવસનું ક્લોઝિંગ તમને એની નીચે જ જોવા મળતું. એટલે એ જ કારણથી હવે 24,365 એ ફરીથી તમારો જે સપોર્ટ હતો એ હવે રેઝિસ્ટન્સ બની ગયો છે, એટલે એક અવરોધ બની ગયો છે. નીચેની તરફ આપણે જોયું કે 24,164 કે જેને પહેલાં અહીંથી ક્રોસ કોણ રહેશે એ ક્રોસ થાય, જે બાદ 24,365, એટલે કે અવરોધ સ્વાભાવિક છે કે ઘણા છે. આપણને નવી તેજી જે ઓવરઓલ કહી શકાય કે
બધું વસ્તુ દૂર કરીને જોવા મળશે તે તમારા માટે આવશે 24,526. જ્યાં સુધી આ લેવલ તમારું ક્રોસ નહીં થાય ત્યાં સુધી સ્વાભાવિક છે કે માર્કેટમાં અપ ડાઉન હજુ તમને જોવા મળી શકે, કાં તો નાની રેન્જમાં કન્સોલિડેશન જોવા મળી શકે. પરંતુ નીચેની તરફ 23,850, ઉપરની તરફ એઝ ઓફ નાઉ ફર્સ્ટ લેવલ તમારે 24,165 છે, જેને હાલ ફોકસ કરવાનું રહેશે. પરંતુ સ્વાભાવિક છે કે હવે જે રીતે ટેન્શન વધી રહ્યું છે, હવે શનિ રવિ 2 દિવસ રજા છે, એટલે 2 દિવસમાં જે પણ એક્શન લેવામાં આવશે આપણે બંને દેશો દ્વારા, એટલે ક્યાંક ને ક્યાંક અસર આપણને અહીંથી જોવા મળી શકે છે. પરંતુ આવો હવે આપણે વીકલી ચાર્ટ, કે જ્યારે આપણે જોઈશું કે સપ્તાહનો અંત થઈ રહ્યો છે ત્યારે આપણે જોઈએ કે નિફ્ટીમાં વીકલી સેટઅપ આપણને શું બની રહ્યું છે. નિફ્ટીમાં તમે વીકલી સેટઅપ જોશો, બેંક નિફ્ટી કરતાં થોડુંક મજબૂત છે, પરંતુ થોડું નેગેટિવ પણ છે. કેમ? તો તમે જોશો તો તમારી જે લાસ્ટ કેન્ડલ હતી લાસ્ટ વીકની, એને તમે નીચે ક્લોઝ થવા જઈ રહ્યા છો, જે ક્યાંક ને ક્યાંક થોડુંક બેરિશ વ્યૂ બનાવી રહ્યો છે. પરંતુ આ જે વ્યૂ છે એ ક્યાં અહીંયાથી સપોર્ટ લેવો છે, તો તમારા માટે આ લેવલ છે. અને એ લેવલ તમારા માટે આપણે ઓલરેડી ડેઇલીમાં પણ વાત કરી, 23,850 જ્યાં તમારો સપોર્ટ છે. એટલે કે 23,850 તમારા માટે ડેઇલી કેન્ડલ અને સાથે સાથે વીકલી કેન્ડલ, આ બંને માટે ઘણો મહત્વનો છે. એટલે કે 23,850 આ લેવલ બ્રેક ના થવું જોઈએ. એટલે જો અહીંયાથી બ્રેક થાય તો તમારા માટે અહીંથી 10 EMA ડાયરેક્ટ સપોર્ટ આવશે, અને એ તમારા માટે છે 23,600નું લેવલ, જે તમને અહીંથી નિફ્ટીમાં જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને આઈ હોપ કે અહીંયાથી 23,850 બ્રેક ના થાય. પરંતુ એઝ ઓફ નાવ હજી ટ્રેન્ડ અહીંયાથી નક્કી કરવો, અહીંયાથી બહુ જ આપણે કહી શકાય કે અનિશ્ચિતતા પણ હાલ જોવા મળી રહી છે. એટલા માટે આપણે સપોર્ટના હાલ અહીંયાથી ફોકસ કરીશું, રેઝિસ્ટન્સને પછી જોઈશું. પરંતુ આવો હવે 15 મિનિટનું સેટઅપ લઈને 15 મિનિટમાં તમે જોશો તો આજના માર્કેટમાં તમને ક્યાંક ને ક્યાંક ન્યૂનતમ સ્તરથી સપોર્ટ સારા એવા મળ્યા છે. નજર કરો તો તમને અહીંયાથી સપોર્ટમાં 1 વખત, 2 વખત, અહીંયા 3, 4 વખત તમે નજર કરો, એટલે કે 4 વખત તમને અહીંથી સપોર્ટ મળ્યો છે. એ તમારા માટે લેવલ હતું 23,960. 23,960 આજુબાજુ તમને ટોટલ 4 વખત દિવસમાં સપોર્ટ મળ્યો. અવરોધ તમારા માટે ક્યાં આવ્યો? તે આ લેવલ છે, નજર કરો. તે તમારા માટે લેવલ છે 24,100, કે 24,100ની ઉપર આજે માર્કેટ ટક્યું નથી. તમે જોશો તો ઓલમોસ્ટ 12 વાગ્યા પછી કલાક જેવો ટાઈમ પણ સ્પેન્ડ કર્યો 24,100ની ઉપર, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા આપણને અવરોધ આવ્યો અને તમે ફરીથી 24,000ની નીચે આવી ગયા. અને અત્યારે પણ તમે 23,980ની આજુબાજુ કારોબાર કરી રહ્યા છો. એટલે કે હવે મેઇન 23,960 એની ઉપર ક્લોઝિંગ જોશે. એટલે કે આ જે સપોર્ટ દિવસભર આપણને સાચવવાના પ્રયત્નો જોવા મળે છે, આઈ હોપ કે એની ઉપર જ આપણને ક્લોઝિંગ આલે, કે જે થોડુંક માર્કેટ માટે પોઝિટિવ છે. પરંતુ હા, ઓવરઓલ જે પરિસ્થિતિ છે કે જે પાકિસ્તાનની સામે ભારતની આપણે, એટલે હજુ પણ કે આવતા અઠવાડિયે પણ એટલી કોઈ મંદી નહીં જોવા મળે. જો બહુ મોટું એક્શન પણ લેવાઈ જાય તો આપણા ભારતીય શેરબજાર ઉપર આપણને અહીંથી જોવા નહીં મળે. કારણ કે આપણે પાસ્ટ હિસ્ટ્રી પણ આપણે ઘણી બધી જોઈ છે કે આપણને ભારતીય શેરબજાર ઉપર જ્યારે પણ જોઈએ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ થાય છે તો એટલો મોટો અસર નથી આવી. જે તમારા માટે અમુક ડેટા પણ લઈને આવ્યો છે એ પણ બતાવીશ. પરંતુ આપણે એઝ ઓફ નાઉ જો ચાર્ટ ઉપર નજર કરીએ તો ઓવરઓલ નિફ્ટી આપણે જોયા ડેઇલી, વીકલી અને આપણે 15 મિનિટ, કે ત્રણેયમાં સપોર્ટ છે 23,850, એની ઉપર ફોકસ રહેશે. OI ડેટા લઈને આવો. OI ડેટા ઉપર તમે નજર કરો તો OI ડેટામાં તમારા માટે હવે મેઇન લેવલ છે 24,000. કે આજે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણને એ હતી કે તમે 24,000 નીચે ટાઈમ સ્પેન્ડ કર્યો, પરંતુ પુટ રાઇડર્સે કોન્ફિડન્સ નથી ખોવ્યો. નજર કરો, આ પુટ રાઇડર્સ કે જેણે કોન્ફિડન્સ આજે નથી ખોવ્યો, અને ઓલમોસ્ટ દિવસ દરમિયાન તમે જોશો ને તે 80 લાખ પોઝિશન આજે એમના દ્વારા અહીંથી યથાવત જોવા મળી છે. અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક તમે 24,000ની નીચે પણ જાઓ છો તો તમે એની આજુબાજુ અહીંયાથી માર્કેટ આજે પ્લે થતું જોવા મળ્યું છે. નીચેની તરફ સ્વાભાવિક છે કે 23,800 જ્યાં અહીંયાથી પુટ રાઇડર્સ સૌથી વધારે જોવા મળી રહ્યા છે, અને જે બાદ 23,500 છે કે જ્યાં સપોર્ટ આવી શકે છે. પરંતુ જ્યાં સુધી 24,000ની આજુબાજુ તમે છો ત્યાં સુધી આ પુટ રાઇડર્સ કોન્ફિડન્સ નહીં ખોવે, અને જ્યાં સુધી આ કોન્ફિડન્સ નહીં ખોવે ત્યાં સુધી માર્કેટમાં આપણને ન્યૂનતમ સ્તરથી સપોર્ટ મળતો રહેશે. કોઈ કારણસર તમે આને વટાવી દો છો અને આ કોલ રાઇટર પોતાનું કોન્ફિડન્સ ખોવી દે છે તો તમારા માટે 24,100 જે ઓલરેડી આજે અવરોધ નડ્યો છે એ આગળ પણ જોવા મળશે. કારણ કે તમે ત્યાં જોશો તો 50 લાખ પોઝિશન કોલ રાઇટર્સની જોવા મળી રહી છે, અને આગળ 24, 200, 300 ઉપર છે કે જ્યાં મામૂલી આપણને 25 થી 30 લાખ કોલ રાઇટર્સ જોવા મળે છે. પરંતુ અત્યારે એઝ ઓફ નાવ 24,000 એક મેઇન મહત્વનું લેવલ છે, ચાહે કોલ રાઇટર્સ હોય કે પુટ રાઇટર્સ હોય, કે એને અહીંયાથી આપણે બ્રેક ઓર મેક અહીંયાથી આપણને અહીંથી ખબર પડશે. આવો OI ચેન્જ લઈને OI ચેન્જમાં તમે નજર કરશો તો આજે સૌથી વધારે જે બિલ્ડ થતું જોવા મળ્યું છે એ પણ ક્યાંક ને ક્યાંક તમે નજર કરો 24,000 છે, કે જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તરફથી આજે પોઝિશન એડ ઓન કરવામાં આવી. કોલ રાઇટર્સે તમે નજર કરો તો 45 લાખ એડ ઓન કરી, તમે અહીંયાથી પુટ રાઇટર્સ જોશો તો એમણે પણ 40 લાખ પોઝિશન તેમની એડ ઓન કરી છે. અને એ જ કારણથી તમે અત્યારે ક્લોઝિંગ પણ એની આજુબાજુ જ આપો એવા ચાન્સીસ જોવા મળી રહ્યા છે. અને નવો બિલ્ડઅપ તમે જોશો તો 24,100 ઉપર પણ જોવા મળ્યો છે. પુટ રાઇટર્સ માત્ર કોન્ફિડન્સ 24,000 ઉપર બતાવ્યો છે. ઇન બિટવીન તમે જોશો કે એની નીચે ક્યાંય કોન્ફિડન્સ નથી આવ્યો. એટલા માટે 24,000 મહત્વનું છે. જો તમારે અહીંયાથી મહત્વનું જો તમારે સપોર્ટ તરીકે કહો કે લેવલ તરીકે લઈ લો, 24,000 એક છે કે જ્યાં એક આપણને સપોર્ટ જોવા મળી રહ્યો છે. હવે આ થઈ આપણે નિફ્ટીની. આવો હવે નજર કરીએ બેંક નિફ્ટી ઉપર. બેંક નિફ્ટી તમે જોશો તો સેટઅપ વધારે ખરાબ થયું છે. શા માટે?
તો તમને ડેલી ચાર્ટ અને વીકલી ચાર્ટ બંને ઉપર તમે નજર કરશો તો તમને અહીંયાથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૌથી પહેલાં તમે અહીંયાથી નજર કરો તો અહીંયા ડેલી ચાર્ટ, તો તમારી જે એપ્રિલ મહિનામાં મિડ એપ્રિલ એટલે કે 15-17 તારીખ જે હતી એ જે ગેપ અપ હતો, ગેપ ડાઉન, બરાબર, કે જ્યાં ઓલરેડી તમે અહીંયાથી પતાવી દીધો હતો. હવે જે બાદ તમે નજર કરશો તો આજે એ તમે ફરીથી આવી ગયા અને એની નીચે તમે આજે ઓપન થયા, એટલે કે ક્યાંક ને ક્યાંક આ પ્રોબ્લેમ વધારે અહીંથી જોવા મળી રહી છે. હવે જ્યાં સુધી તમે આની ઉપર ક્લોઝ ના આપો એ લેવલ તમારા માટે થાય છે 54,400નું, એટલે કે જ્યાં સુધી 54,400 એની ઉપર તમે ક્લોઝ ના આપો એટલે ત્યાં સુધી તમને માર્કેટમાં થોડુંક સેલ ઓન રાઇઝ જોવા મળી શકે છે. અને નીચે હવે જે સપોર્ટ છે એ બહુ ઘણો નીચે અહીંયાથી જોવા મળી રહ્યો છે અને એ લેવલ તમારા માટે અહીંથી થઈ રહ્યો છે 52,475. જો બેંક નિફ્ટીમાં આ જ રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું છેલ્લા 1-2 અઠવાડિયાથી, તમે જોશો કે જે રીતે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે એ યથાવત રહ્યો તો ડાયરેક્ટ તમારા માટે 52,475 લેવલ છે જે એક વખત તમને આવતા જોવા મળી શકે છે. એ શા માટે એ તમને ડેલી ચાર્ટમાં તો જોયું, પરંતુ વીકલી ચાર્ટમાં પણ જાણવું મહત્વનું છે. પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ જેમ આપણે જોયો કે ડેલી ચાર્ટમાં નેગેટિવ બની રહ્યો છે. તો આ સાથે ફટાફટ આવો નાનકડો એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ વીકલી ચાર્ટ એ ડેલી ચાર્ટ કરતાં પણ ઘણો મહત્વનો છે. શા માટે એક બ્રેક બાદ જાણીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઓલરેડી આપણે જોયા બેંક નિફ્ટીમાં ડેલી ચાર્ટ ક્યાંક ને ક્યાંક થોડી કમજોરી બતાવી રહ્યા છે, પરંતુ હવે વીકલી ચાર્ટ છે ડેલી ચાર્ટ કરતાં પણ વધારે નેગેટિવ આજે ક્લોઝ થવા જઈ રહ્યા છે સાપ્તાહિક ધોરણે. તમે નજર કરો તો ઓલરેડી આપણે જોયું, વાત કરી લીધી કે ઇનસાઇડ બાર ઓલરેડી તમારા માટે અહીંથી બનેલું હતું, રાઈટ. હવે ઇનસાઇડ બાર તમારા માટે બન્યું હતું અને એનું બ્રેકઅપની જગ્યાએ તમારે બ્રેકડાઉન સાથે આજે જઈ રહ્યા છો, જે ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇન્ડિકેશન તમારા માટે છે. આજે તમારા માટે લેવલ હતું કે આપણે વાત કરી હતી કે 54,200, કે જેની નીચે તમારું વીકલી ક્લોઝિંગ ના આવવું જોઈએ. જો વીકલી ક્લોઝિંગ આવે તો વધારે અહીંયાથી કમજોરી જોવા મળી શકે છે. અને તમે નજર કરો એટલે હવે આજનો સિમ્પલ લોજિક જો આપણે અહીંયાથી લઈએ તો આજનો જે લો છે તમારા માટે છે 53,483. નેક્સ્ટ વીકમાં હવે જો 53,483 આ લેવલ તમારું અહીંયાથી ક્રોસ થાય નીચેની તરફ તો તમારા માટે અહીંયાથી જે કમજોરી છે એ 52,280. 52,280 આઈ રિપીટ, આ લેવલ તમને આવતા જોવા મળી શકે છે. અને ઓલરેડી મેં તમને આ વસ્તુ, આ લેવલ તમને ડેલી ચાર્ટમાં પણ કીધા કે આ 52,280 તમને એક વખત આવતું જોવા મળે છે કે જો આ તમારી કમજોરી હજુ પણ રિપીટ થાય તો. એટલા માટે હવે નેક્સ્ટ વીક માટે આ તમારું લેવલ છે 53,483, એની ઉપર વોચ કરવાનું રહેશે. જો એ બ્રેક થયું તો તમારા માટે અહીંયાથી નીચે નજર કરશો તો ઓલમોસ્ટ 1900 પોઈન્ટની કમજોરી બેંક નિફ્ટીમાં આવી શકે છે. કારણ કે જે રીતે ઇનસાઇડ બારનું બ્રેકડાઉન તમને ફોર્મેશન આવ્યું છે ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇન્ડિકેશન આપણને અહીંથી જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે જોયું ડેલી ચાર્ટ, વીકલી ચાર્ટ, નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આવો 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટ તમે જોશો તો આજે દિવસ દરમિયાન તમને એકદમ નજર કરો એકદમ લિનિયર રેન્જ અને નાનકડી તમે જોશો તો ક્યાંય બી જેવો નિફ્ટીમાં 3-4 વખત એટેમ્પ કર્યા તેજીના, એવા બેંક નિફ્ટીમાં જોવા નથી મળ્યા. નજર કરો અહીંયા તમે આજે ગેપ ડાઉન ઓપન થયા, રાઈટ. ગેપ ડાઉન ઓપન બાદ તમે જોશો તો તમે અહીંયાથી એકદમ આ નાનકડી રેન્જમાં તમને કારોબાર જોવા મળ્યો અને અત્યારે તમે જોશો તો 53,500 એટલે અહીંયા જ તમે કારોબાર કરી રહ્યા છો બોટમ સાઇડ, દિવસના બોટમ સાઇડ અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો. અને એટલા માટે જ મેં કીધું કે જો નેક્સ્ટ વીકમાં તમારો આ જે લો હતો જે ઓલરેડી આપણે વાત કરી કે 53,483 એક વખત જો તમારું બ્રેક થશે આ લો તો ક્યાંક ને ક્યાંક તમને અહીંયાથી બીજી વધારે કમજોરી જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં, જે 3-4% કમજોરી અહીંયાથી એક્સટેન્ડ થતી જોવા મળી શકે છે. ઉપર તેજી માટે જે તમારો કોલ છે એ આ જે તમારી 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કે જ્યાં તમારો આ ગેપ અપ છે, ગેપ એક વખત પૂરો ટ્રાય કરે અને લેવલ તમારા માટે જે વાત કરીએ તો ગઈકાલનું આપણે ઓલમોસ્ટ ક્લોઝિંગ લઈ લઈએ તો એ છે 54,365. અને ઓલરેડી આ લેવલ આપણે વાત કરી ડેલી ચાર્ટમાં પણ કે 54,400. એટલે એટલા માટે તમે જોશો તો ઉપરની તરફ 54,400 વારંવાર રિપીટ થઈ રહ્યું છે અને નીચેની તરફ આ જે આજનો લો છે એ તૂટે તો તમને અહીંથી વધારે કમજોરી જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ એક ક્લિયર થઈ ગયું કે ટ્રેન્ડ આપણને બેંક નિફ્ટીમાં કઈ રીતે જોવા મળી શકે છે. જે રીતનું ક્લોઝિંગ છે ટ્રેન્ડ ક્યાંક ને ક્યાંક નેગેટિવ ચિંતાજનક આપણને હાલ જોવા મળી રહ્યો છે. આવો હવે ઓવાઈ લઈને આવીએ. ઓવાઈમાં તમે જોશો તો અહીંયાથી સેટઅપ જે કઈ રીતનું બનતું જોવા મળ્યું છે તો અહીંયા તમે જોશો તો 53,500 કે જ્યાં અત્યારે હાલ તમે કારોબાર કરી રહ્યા છો ત્યાં કોઈ ખાસ અહીંયાથી બિલ્ડઅપ થતું નથી જોવા મળ્યું, ચાહે કોલ રાઇટર્સ હોય કે પુટ રાઇટર્સ હોય. નજર કરો કોલ રાઇટર્સ પણ તમને માત્ર 5 લાખ અને પુટ રાઇટર્સ પણ 7.5 લાખ તમને અહીંથી પોઝિશન જોવા મળી છે. નીચેની તરફ તમે નજર કરશો તો 53,000 હવે એક મહત્વનો સપોર્ટ છે ઓવાઈ ડેટા પ્રમાણે, જ્યાં પુટ રાઇટર્સ તમે જોશો તો 11 થી 11.5 લાખ તમને પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ તમે નજર કરશો તો આગળ અવરોધ જે તમારા માટે છે 54,000. સારી વસ્તુ એ છે તમારા માટે કે 54,000 ઉપર તમે આજે નીચે સતત કારોબાર કર્યા છો. એક વખત પણ તમે 54,000 નથી ગયા છતાં પણ 54,000 ઉપર તમારો જે કોન્ફિડન્સ છે પુટ રાઇડર્સનો
ઓછો નથી થયો. સેમ વસ્તુ નિફ્ટીમાં આપણે જોઈ કે જે 24,000ની નીચે તમે કારોબાર કરી રહ્યા છો છતાં પુટ રાઇટર્સે કોન્ફિડન્સ નથી ખોવ્યો. એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક માની રહ્યા છે કે આ જે જીઓ પોલિટિકલ જે ટેન્શન છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતની જે કહી શકાય કે જે બેટિંગ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન કરતાં 10 ગણી સારી જોવા મળી રહી છે અને એમની પોઝિશન ઘણી સારી છે, જેના કારણે આ જે લોકો છે હજુ પણ એમને કોઈ ડર નથી. અહીંયા તો ઓલરેડી સપોર્ટ છે, પરંતુ એક વખત પણ તમે જો 54,000ને પાર જતા રહેશો તો આ જે કોલ રાઇડર્સ છે ઇઝીલી તેમનો કોન્ફિડન્સ ખોઈ શકશે અને આ જે પોઝિશન છે એ વધારે એડ ઓન થતી જોવા મળી શકે છે. એટલે નીચેની તરફ 53,000 એ ક્રોસ થાય તો વધારે અહીંયાથી મંદી જોવા મળી શકે. ઉપરની તરફ નવી તેજી એ તમારે 54,000નું લેવલ છે કે જે પાર થાય એને બાદ તમને અહીંથી જોવા મળી શકે છે. ઓવાઈ ચેન્જ આવો ફટાફટ નજર કરીએ. ઓવાઈ ચેન્જમાં તમે જોશો તો આજે સૌથી વધારે કોલ રાઇડર્સ બિલ્ડ ઓન થયું છે એ 54,000. એટલે કે ઓલરેડી જે ગઈકાલે પુટ રાઇડર્સ હતા એ તો પોતાની પોઝિશન લઈને બેઠા જ છે, સામે થોડી ફાઇટ આપવા માટે આજે કોલ રાઇડર્સ આવ્યા. પરંતુ અત્યારે તમે અહીંયા જ્યારે કારોબાર કરી રહ્યા છો ત્યાં કોલ રાઇડર્સે કોન્ફિડન્સ ખોવ્યો છે. એટલે આ જે હાલ જે સ્ટ્રાઇક રેટ છે ત્યાં એ લોકો માની રહ્યા છે કે અહીંથી નીચે માર્કેટ નહીં જાય અને એ જ કારણથી અહીંયાથી તેઓ પોતાની પોઝિશન અહીંયાથી ઓછી કરી છે. હવે નીચેની તરફ તમે નજર કરો તો નીચેની તરફ કોઈ જગ્યાએ તમને પુટ રાઇડર્સ સપોર્ટ નથી આપ્યો. એટલે ક્યાંક ને ક્યાંક થોડુંક ચિંતાજનક છે. પરંતુ આ લેવલ જેમાં ઓલરેડી આપણે વાત કરી હતી કે જ્યાં આપણને પુટ રાઇડર્સ હેવી જોવા મળ્યું છે એ બ્રેક ના થવું જોઈએ. જે બ્રેક થાય તો વધારે તમને પેઇન જોવા મળી શકે. એટલા માટે જ નિફ્ટીમાં નીચેની તરફ આપણને 53,000 અને ઉપરની તરફ છે એ 54,000નું લેવલ છે જે ઘણું મહત્વનું છે. આ 1,000 પોઈન્ટની રેન્જ છે કે જેના ઉપર આપણને આગળની 1,500 પોઈન્ટની મૂવમેન્ટ નક્કી કરતી જોવા મળી શકે છે. અને નિફ્ટીમાં 24,000 આજુબાજુ હાલ કારોબાર કરી રહ્યો છે, 23,850 નીચે સપોર્ટ અને ઉપર તેજી માટે 24,200 કે જેને પાર થવું ઘણું મહત્વનું છે. આ ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવી છે એની ઉપર નજર કરીશું. સાથે આપણે એક્સપર્ટ જોડાશે એમની સાથે પણ જાણીએ કે આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કઈ જગ્યાએ હવે ફોકસ કરવું જોઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઓલરેડી આપણે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેના લેવલ સારી રીતે આપણે સમજ્યા, કયા લેવલની ઉપર તેજી, કયા લેવલની નીચે આપણને મંદી જોવા મળી શકે છે એ બરાબર આપણે ક્લિયર થયું. પરંતુ આવો હવે આપણે જોઈએ સ્ટોક સ્પેસિફિક બ્રોકરેજ હાઉસ તરફથી કઈ જગ્યાએ રડાર અહીંયાથી આવ્યું છે એની ઉપર આપણે નજર કરીએ. તો અહીંયાથી આપણે બ્રોકરેજ હાઉસ ઉપર સૌથી પહેલાં આપણે નજર કરીશું. તો તમારા માટે સૌથી પહેલો જે સ્ટોક છે એ છે જી એન્ટરટેનમેન્ટ એટલે કે મીડિયા સ્ટોક છે. અહીંયા આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ દ્વારા અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને અહીંયા એમના દ્વારા બાયના રેટિંગ આપવામાં આવે છે. એમનો ટાર્ગેટ 185 આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે આવકમાં 11% ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનિક આવક પણ અહીંયાથી ઘટી છે, જેના કારણે ઓવરઓલ તમે જોશો તો કોમેન્ટરી થોડીક નેગેટિવ છે, પરંતુ હજુ પણ બાય રેટિંગ યથાવત રાખ્યા છે. કારણ કે જોઈશું તેમનો આવક જે છે અને નફો અને એ પણ અનુમાનથી ઓછો છે, છતાં પણ તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ 185 આપી રહ્યા છે. પરંતુ હવે આપણે આવો નજર કરીએ નેક્સ્ટ તમે જોશો તો મોતીલાલ ઓસવાલ તરફથી અહીંયાથી L&T ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. ન્યુટ્રલ રેટિંગ છે, નથી બાય કરવાની સલાહ કે નથી સેલ કરવાની સલાહ. ટાર્ગેટ ₹3,260 આપવામાં આવે છે. ચોથા ક્વાર્ટરના ઓર્ડરમાં સારી મજબૂતી અહીંયાથી જોવા મળી છે, જેના કારણે તેઓ અહીંયાથી ન્યુટ્રલ છે, નેગેટિવ નથી. સામે તેમણે કહેવું એ પણ છે કે મેક્રો અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય સ્થિતિના કારણે ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવી છે. બાકી તેમને સ્ટોક તો પસંદ જ છે, એમણે ઓલરેડી વખાણ પણ કર્યા છે. પરંતુ હાલ જે ગ્લોબલ અહીંયાથી પરિસ્થિતિ છે, જે એમણે કીધું કે મેક્રો અનિશ્ચિતતા છે, એના કારણે ક્યાંક ને ક્યાંક થોડા સાવચેત એઝ ઓફ નાવ થઈ રહ્યા છે અને એ કારણથી તેઓ ન્યુટ્રલ રેટિંગ આપે. ટાર્ગેટ 3,260 આપવામાં આવે છે. નેક્સ્ટ નજર કરો તો ગોલ્ડમેન સેસ તરફથી L&T ઉપર જ અહીંયા પણ ન્યુટ્રલ રેટિંગ છે. ગોલ્ડમેન સેસ 3,260 ટાર્ગેટ આપવામાં આવે છે. એમનું એવું છે કે Q4માં કંપનીની ઓર્ડર જે પાઇપલાઇન છે ઘણી મજબૂતી છે અને માત્ર Q4માં નહીં, આપણે કંપનીને જોઈએ કે ઓલરેડી જે હિસ્ટ્રી જોશો તો કંપની પાસે ઘણી મજબૂત પાઇપલાઇન છે કે ઘણા વર્ષો અહીંયાથી વિતાવી શકે છે. એટલે એ જ કારણથી ગોલ્ડમેન સેસ અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે. અને એમનું કહેવું સાથે એ પણ છે કે સામે કે તેમણે 3,260નો જે ટાર્ગેટ આપ્યો છે ઓર્ડરના તો તેમણે અહીં વખાણ કર્યા છે, પરંતુ સાથે સાથે તેમણે અહીંયાથી ન્યુટ્રલના રેટિંગ હાલ તેઓ અહીંથી એઝ ઓફ નાવ આપી રહ્યા છે. આ વાત થઈ L&Tની. ઇન્વેસ્ટેક જો તો ઇન્વેસ્ટેક L&T ઉપર બાયના રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ 4,000 ઉપર આપી રહ્યા છે. 4,115ના ટાર્ગેટ આપવામાં આવી છે. એમનું કહેવું છે કે કંપનીનું ગાઈડન્સ અને કોમેન્ટરી ખૂબ જ મજબૂત છે, એટલે એમને પસંદ આવી છે, જેના કારણે સ્ટોક પણ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹4,115 આપી રહ્યા છે. વાત થઈ ઇન્વેસ્ટેકની L&T ઉપર. સાથે એમનું કહેવું એ પણ છે ખરીદી આપવા પાછળનું કારણ કે વર્કિંગ કેપિટલ ઘટવાથી કેશ જનરેશન જોવા મળી શકે છે અને સ્વાભાવિક છે કે કોઈ પણ કંપનીનું જ્યારે કેશ જનરેશન થાય એટલે કે કેશ જેટલી હાથમાં હોય એટલી એના માટે એમ કહી શકાય કે ફંડામેન્ટલી કંપની સ્ટ્રોંગ છે. એ જ કારણથી ઇન્વેસ્ટેક બાયની સલાહ આપી રહ્યા છે. 4,115નો ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે ઓલરેડી આપણે વાતથી L&T કે જેમાં બાયની સલાહ ઇન્વેસ્ટેક દ્વારા આપવામાં આવી છે. મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે એશિયન પેઇન્ટ ઉપર અંડરવેટ રેટિંગ એટલે કે નેગેટિવ છે.
ટાર્ગેટ 2126નો આપવામાં આવે છે અને એમનું કહેવું એ છે કે Q4માં અહીંયાથી જે એમનું જે કંપનીનું જે આઉટલુક છે એ હજુ સતર્ક એનાથી રહેવું જોઈએ અને હજુ પણ એમનું કહેવું છે કે ચોથા ક્વાર્ટરને લઈ સતર્ક આઉટલુક હજુ પણ યથાવત છે. એટલે ક્યાંક ને ક્યાંક થોડાક અહીંયાથી તેઓ અહીંયાથી સાવચેત રહી રહ્યા છે. ઇબિડા માર્જિન જોશો તો ગાઈડન્સ 18 થી 20% પર અહીંયા પણ યથાવત આપવામાં આવે છે. એટલે એમને જે પરિણામ આવ્યા, જે કોમેન્ટ્રી છે, ગાઈડન્સ છે, એને લઈને કંઈ ખાસ એવી મજા ના આવી અને એ જ કારણથી તેઓ હાલ સ્ટોકને અવોઇડ કરવાની એટલે કે અંડર વેટ રેટિંગ ટાર્ગેટ 2126નો આપી રહ્યા છે. એટલે આ વાત થઈ ગઈ આપણે એશિયન પેઇન્ટ કે જેમાં મોર્ગન સ્ટેનલી દ્વારા રિપોર્ટ આપવામાં આવે છે. મેકવેરી કહી રહી છે પીડીલાઇટ ઉપર અંડર પરફોર્મ રેટિંગ. અહીંયા પણ નેગેટિવ રિપોર્ટ, ઇવન કંપનીના પરિણામ તો સારા હતા પરંતુ મેકવેરીને પસંદ નથી આવ્યો. ટાર્ગેટ 2600નો એમનું કહેવું છે કે માર્કેટિંગ ખર્ચ વધવાથી ઇબિડા અનુમાનથી ઓછી આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયાથી એક્સપેન્સનો અસર અહીંયાથી કંપનીના પરફોર્મન્સ ઉપર જોવા મળી છે અને સાથે કેમનું કહેવું એ પણ છે કે B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ વર્ટિકલમાં વોલ્યુમ ગ્રોથ અહીંયાથી મજબૂત જોવા મળ્યું છે. પરંતુ એમને જે ના પસંદ આવ્યું એ છે કંપનીનું માર્કેટિંગ ખર્ચ, જેના કારણે કંપનીના ઓવરઓલ ઇબિડા અને નફા ઉપર આપણને અહીંથી અસર જોવા મળી છે. એટલે ઓલરેડી આપણે આ વાત થઈ ગઈ પીડીલાઇટ, જેની પર મેકવેરી તરફથી રિપોર્ટ આપવામાં આવે છે. એટલે કે આપણે જોયું ઘણા બધા સ્ટોક અહીંયાથી કવર કરવામાં આવ્યું છે બ્રોકરેજ હાઉસ તરફથી. મેઇન આપણે અહીંયાથી જોયું પીડીલાઇટ આવી ગયો કે સામે L&T આપણે જોયું તો મોટાભાગના લોકો અહીંથી ન્યુટ્રલની સલાહ આપી રહ્યા છે. તો આવા સાથે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ એક્સપર્ટ આપણી સાથે જોડાશે, જેમની સાથે જાણીશું કે આવા ડરભર્યા માહોલમાં પણ કયા સેક્ટર છે, કયા સ્ટોક છે કે જ્યાં આપણે ખરીદી કરવી જોઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ માર્કેટ ઉપર તો તમને અહીંયાથી તે 24,000નું લેવલ છે કે જે અમને સસ્ટેન થતું અહીંયાથી જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક 24,000 એ મહત્વનું લેવલ આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી ઉપર તમે નજર કરશો તો 53,500 જેને જાળવવાના પૂરા પ્રયત્ન અત્યારે તમને જોવા મળી રહ્યા છે. પરંતુ હવે તમે નજર કરશો મિડ કેપ અને સ્મોલ કેપ, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે તમને દિવસ દરમિયાન ભારે ઉતાર ચઢાવ જોવા મળે છે. મિડ કેપમાં તમે નજર કરશો તો 5%ની કમજોરી તમને જોવા મળી છે, જ્યારે સ્મોલ કેપમાં તમે જોશો તો 1% આજુબાજુ કમજોરી સાથે તમને અત્યારે હાલ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એટલે કે હવે જોવાનું રહેશે કે જ્યારે વીકેન્ડ બાદ જે હવે નેક્સ્ટ એક્સ દિવસ આવશે ત્યારે તમને કઈ રીતનું અહીંયાથી ઉતાર ચઢાવ કે કઈ રીતનો કારોબાર જોવા મળે છે. પરંતુ એઝ ઓફ નાવ જેમ ઓલરેડી આપણે વાત કરી કે નિફ્ટીમાં તમારા માટે 23,850 જે મહત્વનું લેવલ છે કે અહીંયાથી તમે બ્રેક ના થવું જોઈએ અને આપણે બેંક નિફ્ટીમાં ઓલરેડી વાત કરી કે તમારા માટે અહીંયાથી 53,400 કે લેવલ છે જેને ખાસ કરીને વોચ કરવાનું રહેશે. પરંતુ આવા નજર કરીએ કે આજના જે ઘટાડામાં છે માર્કેટ, ત્યારે એવા ટાઈમે સૌથી વધારે કમજોરી તમને ક્યાં જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં તમે નજર કરશો તો તમારા માટે અહીંથી ICICI બેંક છે કે જે તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. એટલે કે 3.25%ની કમજોરી તમને ત્યાં જોવા મળી રહી છે. સામે તમે નજર કરશો તો પાવર ગ્રીડ, ત્યાં પણ તમને 3%ની કમજોરી જોવા મળી રહી છે. બીજું તમે નજર કરશો તો શ્રીરામ ફાઇનાન્સ 2.5%ની કમજોરી તમને ત્યાં જોવા મળી રહી છે. સામે તમે જોશો અહીંયા અદાણી પોર્ટ્સ કે ત્યાં તમારા માટે 2.5%ની કમજોરી જોવા મળી રહી છે. અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર નજર કરો 2.5%ની કમજોરી તમને ત્યાં પણ જોવા મળી છે. એટલે કે ઘણા બધા સ્ટોક છે કે જ્યાં તમને 2.5%થી વધારે પેઇન જોવા મળી રહ્યું છે. હવે આવા ટાઈમે પણ તમે નજર કરશો તો ઘણા બધા સ્ટોક છે કે જે સારી એવી મજબૂતી બતાવી રહ્યા છે. નજર કરો ટાઇટનના જે પરિણામ આવ્યા, પરિણામ બાદ તમે નજર કરશો તો 4%ની તેજી તમને આજે ટાઇટનમાં જોવા મળી. તમે નજર કરશો L&T, તો L&Tમાં પણ તમને સારી એવી ખરીદારી જોવા મળી છે. ઓલમોસ્ટ તમે નજર કરશો તો 3.5%ની તેજી તમને આજે L&Tમાં જોવા મળી. સામે તમે નજર કરો ટાટા મોટર્સમાં ઓલરેડી આપણે જોયું કે જે US અને UK વચ્ચે જે ડીલ થઈ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, જેના કારણે તમે જોશો તો ટાટા મોટર્સને સારી એવી તેજી છેલ્લા 2-3 દિવસથી જોવા મળી છે. કારણ કે જે જેગુઆર લેન્ડ રોવર છે કે યુએસમાં ઓલમોસ્ટ આનું 5th ઓફ ધ જે એમનું જે સેલ્સ છે એ આપણને યુએસથી આવે છે. એટલે કે સારી એવી તેજી આપણને ટાટા મોટર્સમાં જોવા મળી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ આપણે સ્વાભાવિક છે કે આજે આપણને ડિફેન્સ સ્ટોક કે જેમાં સારી એવી તેજી આજે તમને જોવા મળી છે. ડોક્ટર રેડ્ડી ઉપર નજર કરો તો ત્યાં પણ 1.25%ની કમજોરી આજે તમને જોવા મળી છે. એટલે કે સારી એવી તેજી છે. પરંતુ આવા માર્કેટમાં પણ એક સ્ટોક હતો કે જેમાં આજે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. KPR મિલ ઉપર નજર કરો 2.5%ની મજબૂતી આજે તમને ત્યાં જોવા મળી છે. પરંતુ જ્યારે માર્કેટ આવા જ્યારે પેનમાં આવતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા બધા સ્ટોક હોય છે કે જેમના વર્ષના તળિયે આવી જતા હોય છે. આજે તમે જોશો તો 9 સ્ટોક છે કે જે આજે 52 વીક લો બનાવી રહ્યા છે. જિંદાલ 4%ની કમજોરી, 200 આજુબાજુ સ્ટોક આવી ગયો, નવા 52 વીક લો બનાવે છે. RK ફોર્જિંગ્સ ઉપર નજર કરો, આ સ્ટોક સતત નરમાસમાં જોવા મળ્યો છે. અહીંયા પણ તમે જોશો તો 3.25%ની કમજોરી જોવા મળી છે. નજર કરશો તો અહીંયાથી સ્નાઇડર, ત્યાં પણ 2.25%ની કમજોરી અને અહીંયા નવા 52 વીક લો બન્યા છે. પછી નજર કરો PNC ઇન્ફ્રા 1%ની કમજોરી, નવા 52 વીક લો. સેન્ટ્રલ બેંક, પ્રાજ ઇન્ડસ્ટ્રી, માન્યવર એટલે કે અહીંયાથી વેદાંત ફેશન કે જ્યાં પણ તમને નવા 52 વીક લો બન્યા છે. વોડાફોન આઈડિયા કે જ્યાં પણ તમને આજે નવા 52 વીક લો બનતા જોવા મળે છે.
અને સિન્જન ઉપર નજર કરો તો ત્યાં પણ તમને જે 0.5% વધુની મજબૂતી અત્યારે હેજો બનાવ છે, પરંતુ જ્યારે ઓપનિંગ થયું ત્યારે તમને અહીંયા નવા 52 વીક લો બનતા જોવા મળ્યા ત્યાં. એટલે કે ઓવરઓલ આજે આપણને મિક્સ પરફોર્મન્સ જોવા મળી છે, પરંતુ જે સ્ટોક આજે તમને અહીંથી સારી એવી મજબૂતી બતાવી રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ અહીંથી સારો દરેકમાં આપણને અહીંથી જોવા મળ્યો છે. પરંતુ હવે આપણે નજર કરીએ તો ઓવરઓલ આપણે જોઈએ કે સ્ટોક સ્પેસિફિક તો આપણને એક્શન ભરપૂર જોવા મળી છે, પરંતુ હવે આપણે નજર કરીએ કે સેક્ટર સ્પેસિફિક કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ઓટો ઉપર નજર કરો, 5% કમજોરી તમને જોવા મળી છે. સામે નિફ્ટી આઈટી અહીંયા પણ 5% કમજોરી જોવા મળી છે. નિફ્ટી ફાર્મા ઉપર તમે નજર કરશો તો અહીંયા તમારા માટે 5% કમજોરી જરૂરી છે, પરંતુ ન્યૂનતમ સ્તરથી તમને સારી રિકવરી અહીંયાથી જોવા મળી છે. સરકારી બેંક છેલ્લા એક અઠવાડિયાથી પ્રેશરમાં હતા, પરંતુ તમે જોશો તો આજે તમને સારી એવી ખરીદદારી અને 0.5% મજબૂતી. જ્યારે બેંક નિફ્ટી 800 પોઈન્ટનો કડાકો હોય છે ત્યારે સરકારી બેંક છે કે જે સપોર્ટ આપી રહી. જો આ પણ સપોર્ટ ના હોત તો બેંક નિફ્ટીમાં આજે આંકડો 1000 કે 1200 પોઈન્ટનો આજે આપણને નીચે જોવા મળ્યો હોત. નિફ્ટી રિયલ્ટી ઉપર નજર કરો તો ત્યાં પણ તમારા માટે 2.5%ની કમજોરી જોવા મળી રહી છે. સામે નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ત્યાં 1%ની કમજોરી તમને જોવા મળી રહી છે. નિફ્ટી મીડિયા 0.5%ની મજબૂતી જોવા મળી છે. એનર્જી તમે નજર કરો, ફિન્સર્વ એટલે કે ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઇન્ફ્રા કે જ્યાં તમને આજે કમજોરી સાથે કારોબાર જોવા મળે છે. હવે આવા ટાઈમે તમે નજર કરો તો તમને ગ્લોબલ ઇન્ડિસીસ ઉપર તમે નજર કરો, ગ્લોબલ માર્કેટ શું સંકેતો આપી રહ્યા છે. ડાઉ જોન્સ ફ્યુચર્સ સવારે એક ટાઈમે તમે જોશો તો 150 પોઈન્ટ જેવો મજબૂત હતો, પરંતુ અત્યારે 50% નેગેટિવ બતાવી રહ્યો છે. તમે જોશો તો અહીંથી નેસ્ટેક 1%ની તેજી તમને અહીંથી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે ગઈકાલનો આંકડો છે, પરંતુ એશિયન માર્કેટ ઉપર નજર કરો તો આજે થોડું મિક્સ કામકાજ તમને આજે બંધ થતું જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ બહારના જે માર્કેટ છે ત્યાં એવી કોઈ પરિસ્થિતિ નથી. જે પરિસ્થિતિ છે ખરાબ સ્વાભાવિક છે કે આપણી છે, કારણ કે મેટર જે છે એ પણ આપણી છે, અને એ જ કારણથી આપણે જોશો તો માર્કેટ આજના દિવસ તો થોડુંક પેનિકમાં જોવા મળ્યું છે. તો આવો અહીંથી જેફ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં જે એક્સપેક્ટેશન હતું કે જે થોડો ઘટાડો આવશે 300-350 પોઈન્ટનો, એ ઘટાડા સાથે આજે આપણે ઓપનિંગ થયા. પરંતુ સારી વસ્તુ એ છે કે નિફ્ટી અત્યારે તમે જોશો કે ચાહે બેંક નિફ્ટી જો, પણ જે એમના જે ક્યાંક ને ક્યાંક જે મહત્વના સપોર્ટ છે એ સાચવવાના પ્રયોજન આજે જરૂરથી જોવા મળે. ઇવન આજે જે ઓપનિંગ બાદ જે લો બન્યા હતા એ પણ માર્કેટે બ્રેક નથી કર્યું. એટલા માટે ક્યાંક ને ક્યાંક માર્કેટ એવું એક્સપેક્ટેશન કરી રહ્યા છે કે આ જે ઘટાડો આવી ગયો, આ જે યુદ્ધનું લઈને જે હતું કે આપણને હવે ઇમ્પેક્ટ આવી ગયું. હા, જ્યાં સુધી નવો કોઈ મોટી એક્શન જોવા નહીં મળે ત્યાં સુધી હવે કંઈક આપણું બજારની જે પરિસ્થિતિ આજની હતી એવો કંઈક સેન્ટિમેન્ટ મળી રહ્યા છે કે હવે એટલી કોઈ ચિંતા અહીંયાથી જરૂરી છે નહીં. તો સર, કઈ રીતે જોશો જે ઓવરઓલ આપણે જોઈશું જીઓ પોલિટિકલ ટેન્શન જે છે કે બધા વચ્ચે આપણે માર્કેટને કઈ રીતે નજર કરવું જોઈએ સર? ડેફિનેટલી ગુડ આફ્ટરનૂન જોમિક, તમને અને તમારા વ્યુઅર્સને. જો આપણે જોઈએ તો કાલે જે ઘટના બની એના પછી માર્કેટમાં એક મોટા કરેક્શનની અપેક્ષા હતી, બટ એઝ યુઝ્યુઅલ આપણે જો જોયું તો ગઈકાલના કરેક્શનમાં પણ એફઆઈએ નેટ બાયર હતા. આપણે કેશમાં એઝ વેલ એઝ તમે જોશો તો એફ&ઓમાં પણ એરિયા નેટ બાયર હતા. સો આપણે ટિપિકલી જોઈએ તો આવા માર્કેટમાં જ્યારે ઇન્ડિયન ઇન્વેસ્ટર કે એને અહીંયાનું જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે જે એટલો કોન્ફિડન્ટ નથી, એફઆઈ વધારે કોન્ફિડન્ટ છે. સો એ માર્કેટ માટે બહુ રિલીફની વાત છે. બટ આજે આપણે જોયું કે ભાઈ માર્કેટમાં બેંક્સ, ખાસ કરીને એચડીએફસી અને આઈસીઆઈસી બેંકમાં જે ઘટાડો આવ્યો એના પરથી એવું લાગી રહ્યું છે કે કદાચ એફઆઈ આજે કદાચ સેલરમાં હશે. બંને બેંકોએ એમના ઇમ્પોર્ટન્ટ લેવલ 1400 અને 1900નું લેવલ તોડીને એના નીચે ટ્રેડ થઈ રહ્યા છે. સો ડેફિનેટલી બેંક નિફ્ટી માટે થોડું વધારે નેગેટિવ છે. જે રીતે વિક્સ પણ વધ્યો છે, ગઈકાલે વધ્યો તો આજે પણ વધારેલો વધીને ટ્રેડ કરી રહ્યો છે. એ બતાવી રહ્યું છે કે માર્કેટ પાર્ટિસિપન્ટ ઓલરેડી ઊંચા પ્રીમિયમ સાથે ઓપ્શન્સને સેલ કરી રહ્યા છે. સો ડેફિનેટલી આપણે જોઈએ તો અહીંયા એવી સિચ્યુએશન છે કે આવનારા મીન્સ આ વીકેન્ડ જે છે એ દરમિયાન કંઈક મોટી ઘટના ના બને તો પછી વિક્સ આપણને સારો એવો ડાઉન થતો જોવા મળે, અને તો પછી માર્કેટમાં એક સ્ટેબિલિટી આવે અને પછી એક સારી રિકવરી આવે. બટ એઝ ઓફ નાવ જે રીતે વિક્સ ટ્રેડ થઈ રહ્યો છે, જે રીતે આજે બેંક નિફ્ટીએ એનું લેવલ તોડ્યું છે, કી બેંક્સે એમનું લેવલ તોડ્યું છે, એ રીતે જોતાં મને એવું લાગે છે કે થોડું ડાઉન સાઇડનું રિસ્ક વધ્યું ગયું છે કમ્પેરેટિવલી ગઈકાલ કરતાં, અને માર્કેટ થોડું અનઇઝી છે જ, અને થોડું અનઇઝી ઓર રહેશે. અને જે રીતે જીઓપોલિટિકલ સિચ્યુએશન બની છે, આપણને એવી આશા રાખીએ કે પાકિસ્તાનને કાલના આપણા કાઉન્ટર એટેક પરથી એકલો સબક મળી ગયો હોય કે એમની મિલિટરી કેપેબિલિટી આપણા કરતાં ઘણી ઓછી છે. સો એ લોકોએ વિચારીને પછી ફરીથી કોઈ બીજી હરકત ના કરે તો એમના દેશ માટે જ હિતકારી છે. સો આપણે એવું આશા રાખીએ કે એ લોકો કદાચ કાલના આપણા કાઉન્ટર મેજરથી સમજી ગયા હોય અને આગળ એસ્કેલેટ ના કરે. જો આવનારા 1-2 દિવસમાં મીન્સ આવતા વીકમાં આપણે
કંઈ વધારે એસ્કેલેશન નથી જોતા તો માર્કેટમાં વિક્સ બી ઝડપથી ઘટશે અને માર્કેટ પણ ઝડપથી રિકવર થશે. ઓકે, તો અહીંયાથી આપણને એવી કોઈ ખાસ બીજી કોઈ ચિંતા ના આવે તો આપણને માર્કેટમાં સારી રિકવરી આવી શકે છે. અને જેમ ઓલરેડી સરે પણ વાત કર્યું કે ઇવન આપણા દેશભર સૌનો કોઈ ખ્યાલ છે કે પાકિસ્તાની ડિફેન્સ કરતાં આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે ઘણી મજબૂત છે અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક આપણા બજારમાં પણ એટલો ભય હાલ પૂરતો જોવા નથી મળી રહ્યો. પરંતુ સર આપણે જોયું તો આજે પણ આટલા ઘટાડામાં પણ ઘણા બધા સ્ટોક છે કે જે ડિફેન્સિવ પ્લે કર્યા છે, ચાહે સ્ટોક હોય કે ઘણા બધા સેક્ટર હોય. તો સર આવા માર્કેટમાં પણ શું કોઈ સલાહ રહેશે તો આપના તરફથી કોઈ સ્ટોક સ્પેસિફિક ફોકસ કરવાની સર? ડેફિનેટલી જો હવે આપણે જોઈએ તો આ માર્કેટમાં આપણે સર્ટેન જે શેર્સ જોયા એમાં બહુ સારી તેજી જોવા મળી. એને આવા બે કેટેગરીમાં હું એમને ડિવાઈડ કરીશ. પહેલી કેટેગરી આવે છે જે ઇન્ડિયા યુકેના ટ્રેડ ડીલથી જેમને બેનિફિટ થઈ રહ્યું છે. ખાસ કરીને આપણે જોઈએ તો જે સેક્ટર છે એ છે ટેક્સટાઇલ સેક્ટર. એમાં મોટી તેજી જોવા મળી છે આપણને અને આજે પણ એમાંથી એક શેર છે KPR મિલ કે જે ઘણો જ સારો ટ્રેડ થઈ રહ્યો છે. બટ જે રીતે હમણાં જ 5-10 મિનિટમાં જે રીતે મૂવમેન્ટ આવી છે એ જોતાં મને એવું લાગે છે કે હવે એને એવોઇડ કરવું જોઈએ. બટ મારા હિસાબથી આપણે ટેક્સટાઇલ સેક્ટર ઉપર નજર રાખવી જોઈએ અને બિકોઝ કેમ કે એ સેક્ટરમાં જ વધારે એક્ટિવિટી સ્ટ્રોંગ છે ઇન્ડિયા યુકે ટ્રેડ ડીલના કારણે. સો એ સેક્ટરમાં બીજી એક કંપની હું તમારા માટે કહીશ, એ છે PGIL, ઓલ ગ્લોબલ ઇન્ટરનેશનલ લિમિટેડ. 1050ની આજુબાજુ શેર ટ્રેડ થઈ રહ્યો છે અને મારા હિસાબથી 980ના SLની સાથે તમારે એમાં પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 1150 સુધીના લેવલ આવી શકે છે આવનારા એક વીક સુધીમાં. સેકન્ડ કેટેગરી આવે છે ડિફેન્સના રિલેટેડ. કેમ કે આપણે જે રીતે એસ્કેલેશન જોઈએ છીએ જોતાં ડિફેન્સમાં બહુ મોટી આપણે જોઈ રહ્યા છીએ કે તેજી થઈ રહી છે. તો ત્યાં આગળ મને એવું લાગે છે કે BLમાં બહુ સારી પોઝિશન બની શકે છે. એક હેવી વેટ પણ છે અને જે રીતે વોલ્યુમ એક્ટિવિટી આજે આવી છે એ જોતાં BLમાં આપણે બાય પોઝિશન બનાવવી જોઈએ. 305 રૂપિયાના SLની સાથે 335-340 સુધીના ટાર્ગેટ બની શકે છે આવનારા એક વીકની અંદર. ઓકે, તો બે પિક આપણા માટે છે PGIL અને બીજું છે BL જે ડિફેન્સ સેક્ટર છે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આપણે સ્ટોક સ્પેસિફિક તો વાત કરી, હવે સેક્ટર સ્પેસિફિક પણ વાત કરવી જોઈએ કે જ્યારે પણ આપણે જોઈએ કે જ્યારે આપણે જીઓ પોલિટિકલ ટેન્શન જ્યારે પણ આવતું હોય છે ત્યારે અમુક સેક્ટર હોય છે કે જે ડિફેન્સ તરીકે માર્કેટમાં પ્લે થતા હોય છે. તો સર આપના મત પ્રમાણે આપણે દર્શકોને જણાવો કે હવે કયા સેક્ટર છે કે જ્યાં સુધી આ પરિસ્થિતિ આપણે અહીંયાથી શાંત ના પડે તેવા ટાઈમ સુધી કયા સેક્ટર છે કે જેની ઉપર તેઓ ખાસ કરીને ફોકસ કરવું જોઈએ કે જેથી કરીને તેમને વધારે રિસ્ક ના રહે? સર તો હું એવું માનું છું કે આ એક યુનિક સિચ્યુએશન આવી ગઈ છે કે જ્યાં આગળ ટ્રમ્પના ટેરિફના કારણે ગ્લોબલી બી આપણે જોઈએ તો એક ટેરિફ વોરના સિચ્યુએશનની વચ્ચે આપણે ડોમેસ્ટિક કન્ઝપ્શન ઉપર ફોકસ કરતા હતા અને નાવ જ્યારે અત્યારે ઇન્ડિયા પાકનું ટેન્શન વધ્યું છે ત્યારે આપણે ડોમેસ્ટિક કન્ઝપ્શનની જગ્યાએ ડોમેસ્ટિક ડિફેન્સ સેક્ટર પર ફોકસ વધારી રહ્યા. તો આ બંને વચ્ચે આપણે એક બેલેન્સ રાખવું જોઈએ બિકોઝ હાલ ઇન્ડિયા પાકની ન્યૂઝ વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે, વેઇટેજ ધરાવે છે. બટ આગળ જતાં જો એ ડીએસ્કેલેશન થશે તો પછી ફરી પાછું આપણે વર્લ્ડ લેવલ પર જે ટ્રેડ ટેરિફના કારણે જે ટ્રેડ વોર શરૂ થઈ છે એના ઉપર ફોકસ વધી જશે. તો મને એવું લાગે છે આપણે એક બેલેન્સ વ્યૂ અપનાવવો જોઈએ. FMCG અને ડિફેન્સ બંનેમાં પોઝિશન બનાવવી જોઈએ. હાલ પૂરતો આ બે સેક્ટર એવું લાગે છે કે જે માર્કેટમાં કમ્પેરેટિવલી બીજા કરતાં વધારે સેફ છે. FMCGમાં મારિકો તમે જોશો તો ચાર્ટ બહુ જ સ્ટ્રોંગ છે. બહુ જ ટાઈમના કન્સોલિડેશન પછી જે રીતનું બ્રેકઆઉટ ચાર્ટ ઉપર થયું હતું 720 રૂપિયા ઉપર, તો એના પછી માર્કેટના કન્ડિશનના કારણે આઈ થિંક થોડું કરેક્શન આવ્યું છે. બટ આમાં પોઝિશન બનાવી શકાય. મેરિકો આપણને 705 ઉપર 705ના SLથી આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. ડિફેન્સમાં ઓલરેડી મેં તમને BL કીધેલું છે. એના સિવાય જો તમારે પોઝિશન બનાવવી હોય તો HL પણ સારું એક સ્કોપ છે. HLમાં આપણે 4400ના SL સાથે પોઝિશન બનાવી શકીએ છીએ અને ઉપરમાં આપણને 4700 સુધીના લેવલ મળી શકે છે. સો આઈ થિંક એક બેલેન્સ વ્યૂ અપનાવીને FMCG અને ડિફેન્સ ઉપર અપ્રોચ રાખવો જોઈએ. ઓકે, તો ડિફેન્સ અને FMCG બંને સેક્ટર છે કે જેની પર ફોકસ કરવાની સલાહ બની રહી છે. પરંતુ આ સાથે એક બ્રેક લઈએ, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ સ્ટોક સ્પેસિફિક આજે આપણને ક્યાં એક્શન જોવા મળી છે. તો સૌથી પહેલાં નજર કરીએ નિફ્ટીના ટોપ ગેનર્સ ઉપર. તો ટાઇટેન 4% તેજી આજે આપણને ટાઇટેનમાં જોવા મળી છે. ઇવન કંપનીના પરિણામ હતા, પરિણામ બાદ સ્ટોકમાં આજે સારી એવી તેજી જોવા મળી છે, કારણ કે માર્કેટના જે અનુમાન હતા એનાથી સારું એવું બીટ પરફોર્મન્સ અહીંથી આપણને ટાઇટનમાં જોવા મળ્યું છે અને એ જ કારણથી સ્ટોકમાં સારી એવી તેજી આપણને આજે જોવા મળી છે. ટાઇટનના જો પરિણામ એક વખત આપણે નજર કરીએ તો કંપનીનો નફો 11% વધીને 870 કરોડ આવ્યો અને સામે કંપનીની આવક પણ નજર કરીએ તો 20% વધીને અહીંયાથી 13,477 કરોડ કંપનીની આવક જોવા મળી છે. ઇવન જો આજે જોઈએ તો 3,500નું જે લેવલ છે કે જે આપણને આજે પાર કરતું જોવા મળ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક સારો કોન્ફિડન્સ, ઇવન વોલ્યુમ પણ જોઈએ તો આજે સ્ટોકમાં સારું જોવા મળ્યું છે. એક વખત રિવ્યૂ લઈ લઈએ વરુણ સર, કઈ રીતે પરિણામ બાદ આપણે અહીંયાથી જોવાનું રહેશે ટાઇટન ઉપર સર? ડેફિનેટલી બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે. માર્કેટ એક્સપેક્ટેશન કરતાં રિઝલ્ટમાં ઘણા ઇમ્પ્રુવમેન્ટ છે અને આપણે જે રીતે જોઈ રહ્યા છીએ ચાર્ટ ઉપર, તો ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર ખૂબ જ સારું છે. આજના અપમૂવના કારણે કન્સોલિડેશનનું બ્રેકઆઉટ થાય છે 3500 રૂપિયા ઉપર. સો જે બી ઇન્વેસ્ટેડ છે એ લોકોએ ડેફિનેટલી આને હોલ્ડ કરવું જોઈએ. મારા હિસાબથી 3300 રૂપિયાના એસએલથી તમે હોલ્ડ કરી શકો છો. નવા ઇન્વેસ્ટરને પણ 3300ના એસએલથી નવી એન્ટ્રી લેવા માટે હું સજેસ્ટ કરીશ. ઉપરમાં પહેલું રેઝિસ્ટન્સ આપણને 3625 આજુબાજુ જોવા મળશે. જો એને સક્સેસફુલી નેવિગેટ કરી લેશે તો આપણે 3800 સુધીના લેવલ જોઈ શકીશું આવનારા 1 થી 2 વીકની અંદર. ઓકે, તો ઓવરઓલ વાત થઈ ટાઇટન કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ, હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી બને છે. નજર કરીએ બીજા સ્ટોક સ્પેસિફિક. તો આજે સર જ્યારે માર્કેટમાં આપણે જોઈએ, જ્યારે પણ માર્કેટમાં અહીં પેનિક આવતું હોય છે, ચાહે ગ્લોબલ પરિસ્થિતિના કારણે હોય કે સ્થાનિક પરિસ્થિતિના કારણે હોય, ત્યારે કેપિટલ માર્કેટ સ્ટોક હોય છે એ વધારે આપણે અહીંથી જોડાયેલો હોય છે. ચાહે માર્કેટ તેજી કરતા હોય ત્યારે તેજી કરતા હોય, જ્યારે માર્કેટમાં પેનિક આવે ત્યારે બધા સ્ટોક તમે જુઓ તો અહીં પેનિકમાં આવતા હોય છે. આજે પણ તમે જુઓ તો એન્જલ વનમાં 6% સુધીનો ઘટાડો આવ્યો. ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધ્યું એના કારણે ઓવરઓલ દરેક સ્ટોક આજે ઘટ્યા છે. ચાહે MCX હોય, BSE હોય, દરેકમાં જે આપણને ભારે ઘટાડો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ કેપિટલ માર્કેટની જે થીમ છે એની ઉપર એક વખત તમારી ઉપર રિવ્યૂ લઈશ અને સાથે સાથે આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર આપણે ખાસ કરીને લેવલ ચર્ચા કરીએ, કારણ કે આ સ્ટોક છે કે સારી એવી તેજી આપણને અહીંથી બતાવે છે. 4000ના લેવલથી આપણે જોઈએ તો 7000ની નજીકની જર્ની આપણને BSEમાં જોવા મળી છે સર. યસ, જો હવે આપણે કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોક્સમાં જોઈશું તો આપણે જોયું તો જે રીતે મેનેજમેન્ટ કોમેન્ટ્રીઝ આવી હતી એમાં કોન્ફિડન્ટ હતા મેનેજમેન્ટવાળા કે નવો ગ્રોથ આવશે અને કન્ટિન્યુઅસલી બિઝનેસ ડીગ્રો કરી રહ્યો છે એક્સેપ્ટ PSE. BSEનું આપણે જોયું તો F&Oનું ટર્નઓવર કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે. ઓકે વરુણ સર, એક મિનિટ તમને રોકવા માંગીશ. એક મહત્વના બ્રેકિંગ સામે આવે છે, એની તરફ આપણે જઈશું. તો તમે 24,000 આજુબાજુ તમે ક્લોઝિંગ થવાની તૈયારી છે. બેંક નિફ્ટી પણ તમે નજર કરશો તો 53,500 જાળવી રાખવાના પૂરા પ્રયત્નો તમને આજે જોવા મળે છે. પરંતુ હવે સ્ટોક સ્પેસિફિક ઓલરેડી આપણે વાત કરી કેપિટલ સ્ટોક માર્કેટ. તો વરુણ સર, તમારી પાસે હું આવીશ. તમે કેપિટલ સ્ટોક માર્કેટ થીમ રિલેટેડ સર વાત કરી રહ્યા હતા, આપણે કન્ટિન્યુ કરીશું સર. ડેફિનેટલી. તો પાસ્ટમાં આપણે જોયેલું કે BSEના સિવાયના બાકીના બધા જ જે બી આપણા પાર્ટિસિપન્ટ છે એમના વોલ્યુમ અને રેવન્યુના ગ્રોથ ડાઉન થઈ રહ્યા છે. એ જોતાં જ્યારે આવી એક્ટિવિટી થાય કે જેને કારણે વોલ્યુમ્સ ઉપર સીધો મોટો માર આવે તો એ સ્ટોક્સમાં વધારે ડાઉન મૂવમેન્ટ આવવાની અપેક્ષા રહે છે. ચાર્ટ સ્ટ્રક્ચર પણ જે બી સ્ટોક તમે કહ્યા એ તમામ સ્ટોકના ચાર્ટ સ્ટ્રક્ચર પણ વીક છે. સો મને એવું લાગે છે આ સેક્ટર પ્રેશરમાં જ રહેશે, બિકોઝ એક સ્ટ્રક્ચરલી ડિગ્રોથ થઈ રહ્યો છે સેક્ટરમાં BSEને બાદ કરતાં. એટલે મને એવું લાગે છે કે અહીંયાથી આ સેક્ટરના અપવર્ડ થવાના ચાન્સીસ આવનારા 1 થી 2 ક્વાર્ટર સુધીમાં બહુ જ ઓછા છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ કેપિટલ સ્ટોક માર્કેટ થીમને લઈને કે જેની પર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આજે નજર કરીએ તો સૌથી વધારે આજે તમને જો કમજોરી જોવા મળ્યું તે છે બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો હજુ પણ તમે જ્યારે માર્કેટ બંધ થવાની તૈયારી છે 0.5%થી પણ વધારે કમજોરી ઓલમોસ્ટ 750 અંકનો કડાકા સાથે તમે બેંક નિફ્ટીમાં માર્કેટ ક્લોઝ થવા જઈ રહી છે. આજની મજબૂતીમાં તમે જોઈએ તો સૌથી વધારે મજબૂતી આપણને જોવા મળી છે તો એ સરકારી બેંકોમાં, ચાહે કેનેરા બેંક હોય, SBI હોય, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, ફેડરલ બેંક, કે જેમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. સર, એક વખત આપણે રિવ્યૂ લઈ લઈએ સરકારી બેંક. ઓવરઓલ આપણે જોયું તો લાસ્ટ અઠવાડિયું ઘણું સૌથી વધારે દબાણમાં હતું. જ્યારે પ્રાઇવેટ બેંક થોડો સપોર્ટ આપી રહ્યા હતા ત્યારે હવે જોઈએ તો અહીંયાથી આપણને ક્યાંક ને ક્યાંક સરકારી બેંક છે કે હવે આગળ આવ્યું છે. અને એમાં પણ સ્પેસિફિક જો આપણે SBIની વાત કરવી જોઈએ, કારણ કે કંપનીની જે પરિણામ આવવાના હતા, પરિણામ બાદ જે ઇફેક્ટ આવવાની હતી એ ઓલરેડી આવી ગઈ. હવે ક્યાંક ને ક્યાંક ફરીથી તેજીની તૈયારી બતાવી રહી છે સર. ડેફિનેટલી. આજે આપણે જોયું કે પ્રાઇવેટ સેક્ટરમાં ખાસ કરીને ICICI ને HDFC, જેમ મેં કહ્યું એમના ઇમ્પોર્ટન્ટ લેવલ્સ તોડી દીધા છે. સો એના કારણે એના પર પ્રેશર વધારે છે.
જેમ કે PSU બેંકમાં આપણે જોયું હતું કે માર્કેટનું રિઝલ્ટ ઉપર જે રિએક્શન આવવું જોઈતું હતું એ કમ્પેરેટિવલી એટલું સારું નહોતું, બટ સમહાઉ અત્યારે માર્કેટમાં શિફ્ટિંગ થઈ રહ્યું છે, ચર્નિંગ થઈ રહ્યું છે, જેમાં PSU બેંકને ફાયદો મળી રહ્યો છે. એ જોતાં મને એવું લાગે છે કે PSU બેંકમાં હજી પણ થોડી તેજી થવી જોઈએ, બિકોઝ વિધિન બેન્કિંગ સેક્ટર આજે હું જોઉં તો PSU બેંક જ છે કે જે ડે હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યા છે, જેમ કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ડે લોની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. તો આ જોતાં મને એવું લાગે છે PSU બેંકમાં આવનારા 1 થી 2 અઠવાડિયા સુધીમાં હજી મોમેન્ટમ પોઝિટિવ રહેવું જોઈએ. ઓકે, તો હજુ પણ મોમેન્ટમ પોઝિટિવ અહીંથી આપણને જોવા મળી શકે છે. પરંતુ આવો આપણે એક ઇન્ટરેસ્ટિંગ ડેટા આપણે એક સામે લઈને આવ્યા છે કે જ્યારે પણ આપણે ભારતનું પાકિસ્તાન સાથે જ્યારે પણ આવી રીતે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે એવા ટાઈમે માર્કેટે કઈ રીતે રિએક્ટ કર્યું છે એક વખત આપણે એની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં નજર કરો તો 2016ની જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી એમાં નિફ્ટી માત્ર 156 પોઈન્ટ ઘટ્યો હતો, રાઈટ. એટલે કે ત્યારે પણ એટલી કોઈ અસર આપણા ભારતીય બજાર ઉપર નથી આવી. 2019માં તમે જોશો તો બાલાકોટ એર સ્ટ્રાઇક જે કરવામાં આવી હતી ત્યારે પણ નિફ્ટી માત્ર 44 પોઈન્ટ જ તૂટ્યો હતો, એટલે કે એ ટાઈમે પણ આપણને એવી કોઈ મોટી અસર નથી આવી. અને જ્યારે પણ જોઈએ કે આવું જ્યારે તણાવ આવે એ તણાવ જો વધારે સસ્ટેન ના થાય તો માર્કેટમાં રિકવરી પણ એટલી શાર્પ તમને જોવા મળતી હોય છે અને 1 થી 2 દિવસમાં જ આ રિકવરી તમને આવી જતી હોય છે. હવે તમે નજર કરો હવે કે માર્કેટમાં કેટલો ઘટાડો અહીંથી આવી શકે છે, પરંતુ જો પેઇન જે છે માર્કેટમાં 23,800નું એક મહત્વનું લેવલ છે એ ક્લોઝિંગ થાય જેના બાદ જ તમને અહીંથી જોવા મળી શકે છે. પરંતુ હવે 2016ની જે સ્ટ્રાઇક છે આપણે જોયું એમાં ઘટાડો આવ્યો નહોતો. સામે તમે જોશો તો બાલાકોટ કે તેમાં પણ તમને એટલો કોઈ મોટો ઘટાડો નહોતો આવ્યો. હવે તમે જોવો તો 1999ના યુદ્ધમાં શું પરિસ્થિતિ હતી, તો 3 મેથી 26 જુલાઈ 1999 સુધી કારગિલ વોર ચાલ્યું હતું. એ ટાઈમે તમે નજર કરશો ટોટલ 84 દિવસ આપણા વોર ચાલ્યું હતું, પરંતુ માર્કેટમાં જે મેઇન ઇફેક્ટ આવી હતી એ આપણને 20 થી 28 મે આજે 8 દિવસ હતા કે એમાં આપણને સૌથી મોટી ઇફેક્ટ આવી હતી. અને આ દરમિયાન શેર બજાર આપણે જોઈએ તો 8 દિવસમાં સેન્સેક્સમાં કુલ 12.5%નો ઘટાડો થયો હતો. 12.5%નો ઘટાડો જરૂરથી થયો હતો 1999માં, પરંતુ તમે જોશો તો નેટ ટુ નેટ તમે રિટર્ન 37% આપ્યું હતું. એટલે આપણે અગાઉ પણ વાત કરી કે તમારે જેવી તણાવ તમારો ઓછો થાય છે રિકવરી પણ તમને એટલી જલ્દી જોવા મળી શકે છે. અને એ ટાઈમથી તમે આજે પણ જોશો આ ફેરી પણ કે ભલે પરિસ્થિતિ થોડી ખરાબ થઈ છે પરંતુ આપણું માર્કેટ એટલું રિએક્ટ નથી કર્યું. જ્યારે પાકિસ્તાનના માર્કેટ તમે જોશો તો 14%થી પણ વધારે અહીંયાથી ક્રેશ થયા છે. એટલે કે ઓવરઓલ આપણે વાત કરી. હવે યુથ સમયે તમે જોશો તો કયા સેક્ટરે સારું પરફોર્મન્સ કર્યું છે તેમાં પણ સ્વાભાવિક છે કે ડિફેન્સ જે સેક્ટર છે કે જેમાં સારી એવી તેજી આપણને અહીંથી જોવા મળી છે. એટલે કે ઓવરઓલ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતનું આપણને અહીંથી માર્કેટ યુથ ટાઈમે રિકવરી અહીંયાથી આપણને બતાવજો છે. વરુણ સર, એક વખત તમારી પર પણ રિવ્યૂ લઈશ કે આપણે જે પાસ્ટ હિસ્ટ્રી આપણને જોવા મળી છે એ પરથી સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ તણાવને સર? ડેફિનેટલી હું કહીશ કે જે તમારું ફાઇન્ડિંગ છે એકદમ પરફેક્ટ છે કે કોઈ બી આવા કન્ડિશનમાં માર્કેટે એની સામે બહુ સારી રીતે મેચ્યોર રીતે રિએક્શન આપ્યા છે પાસ્ટમાં, ખાસ કરીને 2016 અને 19માં. એન્ડ જે વખત ફૂલ ફ્લેજ વોર ટાઈપ સિચ્યુએશન થઈ હતી ત્યાં માર્કેટ વોલેટાઇલ જરૂરથી રહ્યું હતું, પણ જેવી સિચ્યુએશન ઇમ્પ્રૂવ થઈ એવી તરત માર્કેટમાં રિકવરી પણ બહુ સ્ટ્રોંગ આવી હતી. સો હું એ જ વસ્તુ એક્સપેક્ટ કરું છું અત્યારે પણ. અને દેર આર સ્ટીલ વેરી લો ચાન્સીસ કે આપણે એક ફૂલ ફ્લેજ વોરમાં જઈએ, બિકોઝ એઝ આઈ સેડ બિકોઝ કે પાકિસ્તાન જાણે છે કે એ લોકોની કેપેબિલિટી છે જ નહીં. અને કોઈ બી એક શાણો માણસ હોય તો એ ત્યારે તો યુદ્ધ ના જ કરે કે જ્યારે એની પાસે કોઈ કેપેસિટી જ ના હોય. સો એ વાતના કોન્ફિડન્સના કારણે મને એવું લાગે છે કે ભાઈ ફૂલ ફ્લેજ વોરની સિચ્યુએશન નથી. હા, આ એસ્કેલેશન છે જે વધી ગયું છે અને કદાચ આ વીકેન્ડ ઉપર 1-2 દિવસ આપણે ફરી પાછું આવું એસ્કેલેશન જોઈ શકીએ, બટ એ કોઈ બહુ મોટું સિગ્નિફિકન્ટ માર્કેટને ડેટર કરી જાય એવી હાલ સિચ્યુએશન નથી લાગી રહી. એટલીસ્ટ હાલના ડેટા અને જે માહિતી હાલ આપણી પાસે અવેલેબલ છે. મેં કહ્યું એમ કે કદાચ 2 દિવસમાં કશું મોટું થઈ જાય, કંઈક ચેન્જ થઈ જાય તો આપણો વ્યૂ બદલાઈ પણ શકે છે. બટ જે હાલ ડેટા આપણી પાસે અવેલેબલ છે એ પ્રમાણે જોતાં માર્કેટમાં રિકવરીના ચાન્સીસ મેક્સિમમ છે. બટ હા, 1-2 વીક, બિકોઝ જેમ મેં કહ્યું એમ વીક્સ ઊંચો છે દેટ ઇન્ડિકેટ્સ કે વોલેટાલિટી રહેશે, માર્કેટ થોડું અનઇઝી રહેશે. બટ મોટું કરેક્શન જે તમે લેવલ કીધું નિફ્ટીનું 23,800 તૂટી જાય એના ચાન્સીસ હજી પણ મને બહુ ઓછા લાગે. ઓકે, તો 23,800 જે મહત્વનું લેવલ છે કે જે તૂટે એવા ચાન્સીસ ઘણા ઓછા આપણને જોવા મળી રહે છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે એક સ્ટોક હતો જે ઘણા દિવસ સુધી અંડર પરફોર્મ હતો, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક તેજીની અણસાર આપણને જોવા મળી છે. વોલ્ટાસ
1% તેજી આજે આપણને સ્ટોકમાં જોવા મળી છે. આ સ્ટોક તમે નજર કરો તો આજે પણ સ્ટોક તમને નેગેટિવ જોવા મળે તો 1.5%, 1190ના લો બનાવ્યા હતા. તમે ફેબ્રુઆરીથી અત્યાર સુધી જોશો તો આ સ્ટોકમાં ટોટલ 4 થી 5 વખત 1200નું લેવલ છે કે જ્યાંથી સપોર્ટ લીધો છે. તમે ઇવન આ વીકમાં જોશો તો આ વીકમાં પણ સ્ટોકે 2 વખત 1200ના લેવલથી સપોર્ટ લીધો છે અને આ ત્રીજી વખત તમે જોશો તો આજે 1200ના લેવલથી સપોર્ટ આવ્યો. 1%ની તેજી છે. હવે ક્યાંક ને ક્યાંક અહીંયાથી બ્રોકરેજ હાઉસ પોઝિટિવ થયા છે અને એમનું કહેવું એ છે કે હવે જે રીતે આપણે જોયું કે અત્યારે ગરમીની સિઝનમાં જે ચોમાસું આવ્યું એના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીની સિઝન હવે વધારે એક્સટેન્ડ થઈ શકે છે એવા ચાન્સીસ છે. હવે સ્વાભાવિક છે કે ગરમીની સિઝન એક્સટેન્ડ થશે તો વોલ્ટાસ છે, સામે બ્લુ સ્ટાર છે, એટલે કે જે બી સમર થીમવાળા સ્ટોક છે એમાં ક્યાંક ને ક્યાંક ફરીથી તેજીની વાપસી જોવા મળી શકે છે. તો સર કઈ રીતે રિવ્યૂ લઈશું ઓવરઓલ જે આપણે કન્ઝમ્પશન થીમ ઉપર અને સાથે સાથે વોલ્ટાસ ઉપર સર? તો વ્યોમિક જો આપણે જોઈએ ને તો છેલ્લા 1 વર્ષમાં આ સેક્ટરમાં બહુ જ હ્યુજ ગ્રોથ આવી ગયો હતો. તો તમે સિસ્ટમેટિકલી જુઓ તો 2022-23માં એક સ્લો ડાઉન હતું, 24માં એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રોથ આવી અને બિકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોયું કે આ વર્ષે આપણને કમ્પેરેટિવલી વાય કોઈ મોટો ગ્રોથ જોવા નહીં મળે એવું મારું એક્સપેક્ટેશન છે. અને બિકોઝ આ વરસાદના કારણે આ સમર સિઝન એક્સટેન્ડ થઈ શકે છે, બટ જે રીતે સ્ટોક્સમાં સ્ટ્રક્ચર બની રહ્યા છે જોતાં લાગી રહ્યું છે કે એ લોકોની રિકવરી અને સેલ્સ, રિકવરી બહુ મુશ્કેલ છે અને સેલ્સ આઈ થિંક એટલા સિગ્નિફિકન્ટ નથી. સો ડેફિનેટલી આપણે એમના પ્રાઇસ એક્શન જોઈ રહ્યા છીએ અને સાઇડલાઇન થઈ શકે છે સ્ટોક. મને લાગતું નથી કે મોટી તેજી થાય. જે રીતે સિચ્યુએશન બિલ્ડ થઈ છે અને જે રીતે આપણે જો ચેનલ ચેક કરીએ તો આ વખતે ડેફિનેટલી એસીના સેલ્સમાં એટલો મોટો ગ્રોથ નથી કે જે ગયા વર્ષે જોવા મળે. તો એ પરિણામને જોતાં મને એવું લાગે છે શેરમાં કોઈ મોટી મૂવમેન્ટ નહીં આવે. સાઇડલાઇનમાં આ પ્રાઇસ આજુબાજુ ટ્રેડ કરતો રહેશે. ઓકે, તો વોલ્ટાસ જેની પર તમારું ફોકસ હોવું જોઈએ. સાઇડ વે મુવમેન્ટ આપણને એથી જોવા મળી શકે છે, પરંતુ આજે સારી એવી તેજી આપણને ડિફેન્સ સ્ટોકમાં જોવા મળી હતી. ચાહે તમે નજર કરો ભારત ફોર્સ લઈ લો, ભારત ડાયનેમિક લઈ લો, HL લઈ લો, દરેક સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી હતી. પરંતુ આપણે ભારત ફોર્સ અને ભારત ડાયનેમિક આ બે વસ્તુ વાત કરવા માંગી સર તમે સર, કારણ કે બંને સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી. ઇવન ભારત ફોર્સમાં તો મલ્ટિપલ આપણે અપડેટ હતા કે સામે આપણે જુઓ તેમાં એક કંપનીના પરિણામ પણ આવે છે. કંપનીનું પરિણામ જોઈએ તો 2%, હા એમનો યર ઓન યર નફો ઘટ્યો છે, પરંતુ તમે જોશો તો માર્જિન જે છે એ હાયર આવે છે અને વધીને 29.1% આવે છે. ક્યાંક ને ક્યાંક એ જોવા મળી છે. પરંતુ આવા ટાઈમે સ્વાભાવિક છે કે કંપનીના પરિણામ કરતાં જે મેટર છે એ કંપની માટે મોટી છે, જીઓપોલિટિકલ ટેન્શન અને આ બધા વચ્ચે તમે જોશો તો આજે સારી એવી તેજી આપણને જોવા મળી છે. તો સર એક વખત જે આજની જે તેજી છે એ બાદ કયા લેવલ આપણે અહીંથી વોચ આઉટ કરવાનું રહેશે ભારત ફોર્સ અને ભારત ડાયનેમિક સર? તો ભારત ફોર્જ આપણે જોઈશું તો અહીંયાથી સારી તેજીની શક્યતાઓ હજી પણ છે. બિકોઝ ભારત ફોર્જ માં મેઇનલી આપણે જો જોઈએ તો યુએસ ઓરિએન્ટેડ વર્ક વધારે છે અને ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલના પોઝિટિવ ચાન્સીસના કારણે એમાં મોમેન્ટમ વધશે. સેકન્ડલી તમે જેમ કહ્યું એમ BDL ભારત ડાયનેમિક. સો ભારત ડાયનેમિકમાં બિકોઝ હાલ અત્યારે મિસાઇલ્સની જરૂરિયાત વધારે છે અને ઇન્ડિયામાં જેટલી બી મિસાઇલ બની રહી છે એમાં ભારત ડાયનેમિકનું સૌથી મોટું માર્કેટ છે. સો એ રીતે જોતાં મને એવું લાગે છે ભારત ડાયનેમિકમાં હજી પણ ગ્રોથ આવી શકે છે, બટ એક કન્સોલિડેશન છે. આપણે જોયું છે કન્ટિન્યુઅસલી 1550ની ઉપર ક્લોઝ નથી આપી રહ્યો, ત્યાંથી પાછો પડી રહ્યો છે. આજે પણ અટેમ્પ્ટ કર્યો પણ પાછો જ પડ્યો. સો 1550ના ઉપર ક્લોઝ આપે એના પછી મોટી તેજી થવાના ચાન્સીસ વધારે છે હાલ, મને એવું લાગી રહ્યું છે. ઓકે, તો વાત થઈ ભારત ફોર્સ અને ભારત ડાયનેમિક કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. L&T ઉપર નજર કરો, અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા, પરંતુ કંપનીના પરિણામ બાદ તમે જોશો તો સ્ટોકમાં આજે સારી એવી તેજી તમને સારી એવી જોવા મળી છે. એક ટાઈમે 3331ના લો હતા, અત્યારે તમે 3477 ક્લોઝિંગ તમે નજર કરશો તો 4.5%ની તેજી જોવા મળી છે. ચલો એની વાત કરીએ, પરંતુ એની પહેલાં સૌથી પહેલાં આપણે માર્કેટ ક્લોઝ છે એની ઉપર નજર કરી લઈએ. નિફ્ટી તમે જોશો 24,000 ઉપર તમને ક્યાંક ને ક્યાંક ક્લોઝ થતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી તમે નજર કરશો તો બેંક નિફ્ટી પણ તમને 700 અંકની કમજોરી સાથે ક્લોઝ થવા જઈ રહ્યો છે અને લેવલ તમે જોશો તો 53,650 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું છે. મિડકેપ અને સ્મોલ કેપ ઉપર તમે નજર કરશો તો મિડકેપમાં તમને ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગ ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. સારી વસ્તુ છે. એક ટાઈમે 1%થી વધુ ગળાકો હતો અને જે બાદ તમે જોશો તો આવા પેનિકમાં પણ લોકો સ્ટોક ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે લોકોએ પાસ્ટ હિસ્ટ્રી જોઈ છે કે આવા ટાઈમે જ્યારે હિસ્ટ્રીમાં જોઈએ કે જ્યારે પણ ઘટાડો આવે ત્યારે લોકો ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ અને એ જ કારણથી તમે જોશો તો મિડકેપમાં જે ખરીદારી આવી. સ્મોલ કેપ તમે નજર કરો તો સ્મોલ કેપમાં પણ એક ટાઈમે 1.5%નું કમજોરી હતી, એ ઘટીને માત્ર 0.5%ની કમજોરી સાથે તમારા 16,000ના જે મહત્વના
અને લેવલ હતા એની ઉપર તમારો કારોબાર ક્લોઝ થયો છે. નિફ્ટી 24,008 તમને સેટલમેન્ટ સામે આવ્યું છે, એટલે કે 24,000 ઉપર, અને બેંક નિફ્ટી પણ 53,500ની ઉપર તમને ક્લોઝિંગ અહીંયાથી જોવા મળ્યું છે. એટલે કે સારી એવી આપણને ઓવરઓલ ઘટાડો તો માર્કેટમાં રહ્યો આજે, નો ડાઉટ, પરંતુ જે સપોર્ટ છે એને જાળવવાના પૂરેપૂરા પ્રયત્નો જોવા મળે છે. આવો આ સાથે સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક લઈએ, બ્રેક બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સ્ટોક સ્પેસિફિક આજે આપણને પરિણામ જો સૌથી મોટી એક્શન જોવા મળી તો એ સ્ટોક છે KPR મિલ. પરિણામ બાદ નજર કરો તો સ્ટોકમાં 10%ની સારી એવી તેજી જોવા મળી છે. એક ટાઈમે તમને 14 થી 15% તેજી જોવા મળી હતી, પરંતુ 10%ની તેજી સાથે તમારો અહીંયા જે કારોબાર બંધ થયો. પરિણામ ઉપર નજર કરીએ તો કંપનીની જે આવક છે, આવક તમે નજર કરો સૌથી પહેલાં 4.2% વધી છે. નફો ઘટ્યો છે 4.2% આવ્યા. EBITDA પણ ફ્લેટ આવે છે, માર્જિન પણ ઘટ્યા છે, પરંતુ સ્ટોકે સારું પરફોર્મન્સ જોવા મળ્યું. સ્ટોક તમે જુઓ તો આજે અત્યારે ઓલમોસ્ટ 0.10%, 9.88%ની તેજી સાથે બંધ થયો. 1389ના નવા રેકોર્ડ હાઈ બન્યા છે. તો સર કઈ રીતે રિવ્યૂ લઈશું? વરુણ સર તમારી પાસે હું આવીશ. KPR મિલ લઈને પરિણામ એટલે કોઈ ખાસ એન્ટિસિપેટ નથી જોવા મળ્યા, પરંતુ સ્ટોકમાં તમને નવા રેકોર્ડ હાઈ 10%ની તેજી સાથે ક્લોઝિંગ જોવા મળી છે. તો જો હું એવી કહું તો જ્યારે તમે મને સેશનની શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે હું KPR મિલ ઉપર જ કહેવા જઈ રહ્યો હતો, બટ એ વખતે ચાલી ગયો હતો એટલા માટે પછી મેં સજેસ્ટ નહોતો કર્યો. સો ઓવરઓલ ચાર્ટ સેટઅપ બહુ જ સ્ટ્રોંગ હતું. સવારનો તમે જોશો તો 1250 ખુલ્યા પછી ઓલમોસ્ટ 4 કલાક સુધી લેવલમાં વોલ્યુમ ગેઇન કર્યું. સો માર્કેટમાં એક ઇન્ફોર્મેશન તો હશે જ કે આ રિઝલ્ટ સારું હોવું જોઈએ. રિઝલ્ટ બુક્સ ઉપર સારું નથી દેખાતું, બટ મને જેમ મેં તમને કહ્યું એમ કે ઇન્ડિયા યુકેની જે ટ્રેડ ડીલ થઈ છે એનાથી ટેક્સટાઇલ સેક્ટરને બહુ જ સારો ફાયદો છે. અને ટેક્સટાઇલ સેક્ટરના સ્ટોક્સ જો તમે જોશો તો એમાં મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે. સો KPR વન ઓફ દેટ સ્ટોક છે. હિસ્ટોરિકલી એને એના માર્જિન્સ અને સેલ્સ ગ્રોથ બંને જાળવી રાખ્યો છે. તો આ ડીલના કારણે ફરી એક નવું એને ગ્રોથ ડ્રાઈવર મળશે એવું માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે. એઝ વેલ અગર તમે જુઓ તો છેલ્લા 2-3 દિવસથી બહુ જ વોલ્યુમ ગેઇન થઈ ગયું હતું, અને પ્રાઇસ એક્શન પણ જુઓ તો ઓલમોસ્ટ આજના હાઈ અને આજથી 3 દિવસ પહેલાંના લો હું જોઉં તો ઓલમોસ્ટ 30% કરતાં વધારે હું આવી ચૂક્યો છું. સો હવે અહીંયાથી કદાચ થોડું કુલડાઉન થશે, બટ ઓવરઓલ ટેક્સટાઇલ સેક્ટર માટે સિચ્યુએશન સારી છે. અને બિકોઝ જે બી એક્સપોર્ટ ઓરિએન્ટેડ ટેક્સટાઇલ કંપનીઝ છે, જેમ કે આપણે આ રિકમેન્ડ આજે કર્યું હતું PGIL, એમાં પણ સારી મુવમેન્ટ આવી હતી. એ બધા સ્ટોક્સ માર્કેટમાં મૂવમાં રહેશે, અને મને એવું લાગે છે અહીંયાથી ઓર તેજી કરવાની ક્ષમતા આ બધા સ્ટોક્સની અંદર છે. ઓકે, તો વાત થઈ KPR મિલ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આ જ રીતે બીજું એક્શન જોઈએ તો આપણને મધરસન સુમી વાયરિંગ, આ કંપનીના પણ પરિણામ આવ્યા. પરિણામ બાદ તમે નજર કરો તો અહીંયા પણ તમને 1.5%ની તેજી સાથે કારોબાર ક્લોઝ થતો જોવા મળ્યો. કંપનીના પરિણામ નજર કરીએ તો અહીંયા પણ કંપનીનો નફો 13.6% ઘટીને અહીંથી 165 કરોડ આવ્યો. કંપનીની આવક જોઈએ તેમાં કોન્ટ્રા જોવા મળ્યું, 12.5%નો ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીના EBITDA અહીંયા પણ ઘટ્યા 7%, અને કંપનીના માર્જિન નજર કરો તો 13%થી અહીંયાથી ઘટીને 10.8% કંપનીના માર્જિન આવ્યા. પરંતુ અહીંયા પણ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. સર કઈ રીતે રિવ્યૂ લઈશું મધરસન સુમી વાયરિંગ ઉપર? સર સો હું જોઉં તો ઓટો એન્સેલરી સ્ટોક કે જે ગ્લોબલ પ્રેઝન્સ ધરાવે છે એમાં મધરસન સુમી વાયરિંગ એક વન ઓફ ધ બિગેસ્ટ પ્લેયર છે. અને ચાર્ટ ઉપર જુઓ તો EMA 2050નું પોઝિટિવ ક્રોસ ઓવર થઈ ગયું છે, અને એક કન્સોલિડેશન છે 57 રૂપીસ 57.50 પૈસાનું, જેની ઉપર આજે જવાનો પ્રયત્ન કર્યો હતો. જો કાલે પણ 57.50ની ઉપર જ ઓપનિંગ થાય, કાં તો 1 થી 2 કલાક એના ઉપર ટ્રેડ કરે, તો અહીંયાથી એક મોટી તેજી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે જે સ્ટોકને 64 રૂપિયા સુધી પણ લઈ જઈ શકે છે. સો કાલે જો 57.50ની ઉપર ઓપન થાય, કાં તો 1 કલાકથી વધારે ટ્રેડ કરે, ત્યારે તમે એમાં બાય પોઝિશન બનાવી શકો છો. SL તમારો 54 રૂપીસ 30 પૈસા રહેશે. ઓકે, અહીંયા પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આપણે ઓલરેડી સર વાત કરી કે FMCG કે જેવો ડિફેન્સિવ તરીકે પ્લે કરવું જોઈએ, તેમાં સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આજે બ્રિટાનિયાના નંબર આવ્યા હતા કે જેના બાદ રિએક્શન જોવા મળ્યું હતું. કંપનીની જોઈથી આવક જોઈએ તો 9% વધી હતી, 4,432 કરોડ હતી. કંપનીનો નફો 4% વધ્યો, અને કંપનીની આવક અહીંથી 9% વધી હતી. અને જે બાદ સ્ટોકમાં એક ટાઈમે 2% સુધીની તેજી પણ જોવા મળી હતી. આજે તમે નજર કરો તો 0.5%ની તેજી સાથે કારોબાર ક્લોઝ થયો છે.
હવે સ્વાભાવિક છે કે કંપનીના જે નંબર આવ્યા જે માર્કેટને પસંદ આવ્યા અને એ બાદ આજે સ્ટોકમાં પોઝિટિવ એક્શન જોવા મળી છે સર બ્રિટાનિયા. સોરી વ્યોમિક, કંપનીનું નામ સર બ્રિટાનિયા યસ. બ્રિટાનિયા, યસ. સો એફએમસીજીમાં જેમ મેં કહ્યું એમ કે આપણે એક બેલેન્સિંગ વ્યૂ અપનાવવું જોઈએ. ફક્ત ડિફેન્સ ઉપર ફોકસ ના કરવું જોઈએ, બિકોઝ જેવું એક્સકેલેશન ઓછું થઈ જશે પાછા ડિફેન્સના સ્ટોક થોડા સાઇડલાઇન થઈ જશે. તો એફએમસીજી એવું સેક્ટર છે કે જેના પર માર્કેટ અત્યારે વધારે કોન્ફિડન્ટ છે બંને સિચ્યુએશનમાં, આઈધર ગ્લોબલ ટ્રેડ વોર હોય કે આપણી ડોમેસ્ટિક પાક ટેન્શન હોય. સો એની વચ્ચે જો આપણે જોઈએ બ્રિટાનિયાનો શેર તો થ્રુઆઉટ ચાર્ટ ઉપર એકદમ ક્લીન છે. EMA 20થી કન્ટિન્યુઅસલી સપોર્ટ લઈ રહ્યો છે, રિઝલ્ટ બી સારું છે. સો એ જોતાં મને એવું લાગે છે બ્રિટાનિયાના શેરમાં આપણે ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જે બી ઇન્વેસ્ટેડ હોય એ લોકોએ 5175 રૂપિયાના એસએલ સાથે હોલ્ડ કરવું જોઈએ. નવા ઇન્વેસ્ટરે એ જ એસએલ સાથે બાય કરવું જોઈએ. ઉપરમાં મૂવ જે રીતે જો માર્કેટ સપોર્ટ કરે તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એકવાર માટે 6000નું પહેલું હર્ડલ છે એ ક્રોસ કરી શકે છે. અને જો પછી પણ માર્કેટમાં સારી એવી મોમેન્ટમ હોય તો 6400 સુધી પણ જઈ શકે છે આવનારા 1 થી 2 મહિનાની અંદર. ઓકે, તો બ્રિટાનિયા કે જેમાં સારી એવી તેજી તમને 1 થી 2 મહિનામાં આવનારા સમયમાં જોવા મળી શકે છે. થોડું ટેકનિકલ સેટઅપ પ્રમાણે આપણે નજર કરીએ તો એક કેરારો ઇન્ડિયા ઉપર સર નજર કરો. કેરારો ઇન્ડિયા ઉપર નજર કરો તો સર તમે અહીંયાથી ઓલમોસ્ટ એપ્રિલ મહિનાના જ્યારે સ્ટોકમાં લો બન્યા હતા અને લો હતા 260 આજુબાજુ. 260થી તમને એપ્રિલથી અત્યાર સુધીમાં શરૂઆતમાં આપણે અઠવાડિયું લઈ લઈએ એપ્રિલનો, મે મહિનાનો, ત્યાં સુધી 400 રૂપિયાની આપણને અહીંયાથી આગેકૂચ જોવા મળી. એટલે કે સ્ટોકમાં જોઈએ તો 50-60% ગેઇન જોવા મળે. સારી વસ્તુ થોડીક મને પર્સનલી એ લાગી કે તમે આટલી તેજી બાદ પણ ઉપર કન્સોલિડેશન થઈ રહ્યા છો, રિવર્સલ નથી જોવા મળી રહ્યું. અને ક્યાંક ને ક્યાંક ઉપર જોઈએ તો 433 જે ગેપ છે તો એ કોઈ ચાન્સીસ સર તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી કે 433નો ગેપ પૂરો થતાં આપણને કેરારો ઇન્ડિયામાં જોવા મળી શકે સર? સો હાલ આપણે જો ચાર્ટ ઉપર જોઈએ, રિસેન્ટલી આવેલી આઈપીઓ કંપની છે તો ચાર્ટ હિસ્ટ્રી થોડી કમ્પેરેટિવલી ઓછી છે. બટ જે રીતે સ્ટ્રક્ચર નીચેના પ્રાઇસથી બેઝ બન્યો છે અને જે રીતે અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યો છે, જો આપણે જોઈએ 375થી 400ની વચ્ચે, એ જોતાં મને લાગે છે કે ડેફિનેટલી એકવાર જે તમે કહ્યું એમ 433ની ગેપ ફિલ થવી જોઈએ અને ફર્ધર જો ત્યાંથી ઓર બૂસ્ટ મળે તો ઉપરમાં 515 સુધી પણ જવાના ચાન્સીસ છે. સો ડેફિનેટલી ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. જેની બી પાસે છે, જે નવી એન્ટ્રી લેવા માગે છે એમને થોડું વેઇટ કરવું જોઈએ. 400 ઉપરનો ક્લોઝ આપે એના પછી જો તમે એન્ટ્રી લેશો તો વધારે તમને પ્રાઇસ એક્શન જલ્દી જોવા મળશે કમ્પેરેટિવલી અત્યારે. ઓકે, તો કરારો ઇન્ડિયા જેની ઉપર તમારીથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવું જ એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ એક જોવા મળી રહ્યું છે થાયરોકેર ઉપર સર. થાયરોકેર ટેકનોલોજી ઉપર સર નજર કરીએ તો એમાં પણ સારી એવી તેજી 700ના લેવલથી સ્ટોકમાં સારું એવું બઝિંગ જોવા મળી. 940 સુધીના લેવલ તમને જોવા મળે છે. ઇવન વીકલી ચાર્ટ અને ડેઇલી ચાર્ટ બંનેમાં સારી એવી તેજી જોવા મળી. અને તમે ઇવન જોશો તો ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. અને રાઉન્ડ બોટમ ફોર્મેશન તમે આપણે નજર કરીએ સર સ્ટોકમાં તો 1000 ઉપર એટલે કે ઓલમોસ્ટ 1015 1020 આજુબાજુ આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. તો સર એક વખત રિવ્યૂ થાયરોકેર ટેક ઉપર પણ લઈ લઈએ સર. ડેફિનેટલી એઝ અ ડિસ્ક્લેમર હું કહેવા માંગીશ, અમે અમારા ક્લાયન્ટને સજેસ્ટ પણ કર્યો હતો. સો થાયરોકેર હું તમને થોડું આમાં ડિટેલમાં કહેવા માંગીશ કે ઇન્ડિયામાં અગર હું જોઉં તો જે હેલ્થકેર સેક્ટર છે કે જેમાં હોસ્પિટલ્સ અને આ ડાયગ્નોસ્ટિક ચેન્સ ને એ બધા આવે છે, એ સેક્ટર મને બહુ સારું લાગી રહ્યું છે. બિકોઝ સિગ્નિફિકન્ટ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ મૂવ થઈ રહ્યું છે ઇનફોર્મલમાંથી ફોર્મલ તરફ. અને એમાં બી ખાસ કરીને જે ડાયગ્નોસ્ટિક ચેન્સ છે એમાં એગ્રેસિવ એક્વિઝિશન ડોમેસ્ટિક એમને કર્યા છે કંપનીઓએ, જેના કારણે એક સારું એવું કન્સોલિડેશન થઈ ગયું છે માર્કેટમાં. અને અહીંયાથી જે રીતે ગ્રોથનો ફેઝ સ્ટાર્ટ થશે એ રીતે એમના રેવન્યુઝ બી બહુ સારા વિઝિબલી દેખવા મળશે. અને થાયરોકેર સ્પેસિફિકલી કહું તો ચાર્ટ ઉપર બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. આપણે રિઝલ્ટ પછી આપણે જોયું હતું EMA 2050નું ક્રોસઓવર હતું એન્ડ આજે પહેલીવાર રિઝલ્ટ આવ્યા પછી પહેલીવાર 925 ઉપરનું ક્લોઝિંગ આપ્યું છે. તો આઈ એમ મોર કોન્ફિડન્ટ કે જો કાલે મીન્સ આવનારા વીકમાં જ્યારે માર્કેટ કન્ડિશન કમ્પેરેટિવલી સ્ટેબલ હશે તો થાયરોકેરમાં હજી એક મોટી બીજી મૂવ આવી શકે છે. જેમ તમે કહ્યું એમ 1020 સુધીના લેવલ પણ આવી શકે છે. જી બિલકુલ, તો ઘણું સારી રીતે સર આપણને સમજાવ્યું થાયરોકેર ટેક કે શા માટે અહીંથી આપણને સ્ટોકમાં તેજી આવી શકે છે.
આવો ને જે કરીને નિફ્ટી 500માં જ આપણને કઈ રીતની આજે આપણને એક્શન જોવા મળી છે. નિફ્ટી 500માં જોઈએ તો સૌથી વધારે મજબૂતી આપણને KPR મિલમાં જોવા મળી. 10% તેજી સાથે આપણને પરફોર્મન્સ જોવા મળી છે. યસ બેંક ઉપર નજર કરો તો 10% તેજી તમને અહીંયાથી જોવા મળી છે. અહીંયાથી નજર કરો વેલ્સપન લિવિંગ 6.5% તેજી તમને આજે આજના જેવા માર્કેટમાં પણ જોવા મળી છે. ક્રાફ્ટ્સમેન ઓટોમેશન અહીંયા પણ તમને 6.5% ખરીદારી. યુનિયન બેંકમાં પણ 6.5% ખરીદારી જોવા મળી છે. કમજોરીમાં તમે જોશો તો સોનાટા સોફ્ટવેર 6.5% ઘટાડો. અહીંયા જશો તો ચોલામંડલમ હોલ્ડિંગ કંપની છે કે જે આજે થોડું પેઇનમાં જોવા મળ્યું છે અને અહીંયા પણ 6.5% કમજોરી જોવા મળી છે. કેપિટલ માર્કેટથી બિલોંગ કરે છે MCX કે જેમાં જ આપણને 5.5% કમજોરી. નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં સામેલ છે. પોલીમેડ ઉપર નજર કરો તો એટલે કે પોલીમેડિયોકર તો એમાં પણ તમને 5.5% કમજોરી જોવા મળી છે. રેમંડમાં પણ 5.5% કમજોરી જોવા મળી છે. આજે બે સ્ટોક હતા કે જેમાં નવા 52 હાઈ બની છે. એક ઓલરેડી આપણે વાત કરી KPR મિલ અને બીજો સ્ટોક છે કે રેડિંગ્ટન કે જેમાં આજે તમને 5.5% તેજી સાથે આપણને કારોબાર જોવા મળ્યો છે. ટોટલ 9 સ્ટોક ઓલરેડી આપણે વાત કર્યો કે જેમાં 52 વીક લો બધા જોવા મળે. પરંતુ સર તમારી પાસે રેડિંગ્ટન લઈને આવીશ. આ સ્ટોક આપણે જોયું હોય તો મે બી ફેબ્રુઆરી માર્ચ આજુબાજુ એટલો એક્ટિવ હતો કે સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો હતો. ઇવન ઘણા બધા એક્સપર્ટ લઈ લો આપણા અમારા જે પ્લેટફોર્મ પર પણ આવે છે અને આપણે જોઈએ તો અમુક બ્રોકરેજ હાઉસ તરફથી પણ આ સ્ટોક રડાર પર હતો. પરંતુ વચ્ચે ક્યાંક ગાયબ થઈ ગયો તો ફરીથી આપણે જોઈએ તો નવા રેકોર્ડ હાઈ બનાવવાની અહીંથી જે યાદીમાં ફરીથી આવી રહ્યો છે રેડિંગ્ટન. સર કઈ રીતે રિવ્યૂ રહેશે, ફરીથી કમબેક જોવા મળ્યું છે સર? તો રેડિંગ્ટનમાં આપણે જો જોઈએ તો વ્યોમિક બિઝનેસ ફંડામેન્ટલ્સ બહુ જ સ્ટ્રોંગ હતા અને ચાર્ટ ઉપર પણ જોઈએ તો બહુ જ મહિનાઓના કન્સોલિડેશન પછી જ્યારે એને 230નું લેવલ ક્રોસ કર્યું તો બધા જ એન્ટિસિપેટ કરી રહ્યા હતા કે રેડિંગ્ટનમાં બહુ જ મોટા મૂવ આવશે. બટ વિધિન ધેટ સ્પેસ જો તમે જોશો બિકોઝ રેડિંગ્ટનની રેવન્યુ ખાસ કરીને એપલના સેલ્સમાં અને એનાથી આવે છે અને જ્યારે ટ્રેડ વોરની વાત થઈ ત્યારે એમાં બહુ જ મોટું ડિસ્કમ્ફર્ટ થઈ ગયું અને બિકોઝ ઓફ ધેટ રીઝન એના આપણે પ્રાઇસમાં સિગ્નિફિકન્ટ કરેક્શન જોવે. બટ જે રીતે હવે ટ્રેડ વોર ખાસ કરીને ટેરિફ જે છે એ પેન આઉટ થઈ રહ્યા છે અને ધીમે ધીમે ઇન્ડિયા આ જે ટેરિફ છે એને એવોઇડ કરવા માટે ટ્રેડ ડીલ તરફ આગળ વધી રહ્યું છે. એ જોતાં મને લાગે છે રેડિંગ્ટન ફરીથી તેજીના મૂડમાં આવી ગયો છે. જેમ મેં કહ્યું એમ કે બહુ જ બધા મહિનાઓના કન્સોલિડેશન પછી જ્યારે 225-235નું લેવલ ક્રોસ કર્યું હતું તો તેજી અહીંયાથી ઘણી મોટી હોઈ શકે છે. 300-310 સુધીના લેવલ્સ પણ આવી શકે છે આવનારા 3 થી 4 મહિનાની અંદર. સો ડેફિનેટલી તમે કોઈ થોડા મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર હો અને થોડું રિસ્ક વધારે લઈ શકતા હો તો અહીંયાથી જરૂરથી એન્ટ્રી લેવી જોઈએ. 220 રૂપિયાના SLની સાથે જેમ મેં કહ્યું એમ 300-310ના ટાર્ગેટ બની શકે છે. એઝ અ ડિસ્ક્લેમર હું કહી દઉં કે આ સ્ટોક અમે અમારા ક્લાયન્ટને પણ રિકમેન્ડ કરેલો છે. ઓકે, તો રેડિંગ્ટન કે જેમાં ઓવરઓલ વ્યૂ આપણે સરે વાત કરી જેમ તમારે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે. એક સ્ટોક છે સર છે જે ડિફેન્સ અને એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સાથે જે જોડાયેલો છે ડેટા પેટર્ન. સ્ટોકમાં સર જોઈએ તો એક મહિનામાં 40%ની તેજી આપણને અહીંથી જોવા મળી છે. હા, ટ્રમ્પની આ જે એક્શન જે આપણે આવ્યા હતા ટ્રમ્પના સમાચાર બધું એ બાદ સ્ટોકમાં ઘટાડો પણ આપણને શાર્પ જોવા મળ્યો હતો. એક ટાઈમે 1700-1800 સુધીના લેવલ જોવા મળે અને જે બાદ તમે જોશો તો સારી એવી તેજી આપણને સ્ટોકમાં જોવા મળી છે અને અત્યારે તમે નજર કરો તો 2300ના લેવલ જે 2025ના હાઈ હતા ત્યાં ફરીથી સ્ટોક આવી ગયો છે. પરંતુ હજી વાર્ષિક રિટર્ન તો સ્ટોકમાં 20% નેગેટિવ છે. કઈ રીતે સર રિવ્યૂ લઈશું અહીંયાથી આપણે ડેટા પેટર્ન પર સર? સો ડિફેન્સના રિલેટેડ સ્ટોક્સ જો આપણે જોઈએ છીએ તો 22 એપ્રિલ પછી બધા સ્ટોકમાં સારી તેજી જ છે અને ચાર્ટ ઉપર બધા જ EMA 2050ના ક્રોસઓવર બતાવે છે. સો ડેફિનેટલી ડિફેન્સના સ્ટોક અત્યારે તો તેજીમાં જ છે ને તેજીમાં જ રહેશે. બટ હું અહીંયાથી ઇન્વેસ્ટરને ફરીથી એ વસ્તુની ચેતવણી આપીશ કે જેવું એસ્કેલેશન ઓછું થઈ જશે, જેવી ઇન્ડિયા પાકનું ટેન્શન છે એ શાંત થઈ જશે, સેટલમેન્ટ થવાની વાત આવશે, એવા જ ડિફેન્સ સ્ટોક સાઇડલાઇન થવાના સ્ટાર્ટ થઈ જશે અને પછી એમનામાં પ્રાઇસ એક્શન એટલો મોટો જોવા નહીં મળે. સો તમે જો એમાં ઇન્વેસ્ટ કરતા હો તો ન્યૂઝ ઉપર વધારે ફોકસ કરજો. જો એસ્કેલેશન ઓછું થઈ રહ્યું છે તો પછી આ સેક્ટરમાં મોટા પ્રાઇસ એક્શનની અપેક્ષા ના રાખતા. ચાર્ટ ઉપર ડેટા પેટર્ન હજી પણ સ્ટ્રોંગ છે. EMA 20ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે તો એના જ એસએલ સાથે આપણે રેકમેન્ડ કરીએ છીએ ક્લાયન્ટને 2120 રૂપિયા EMA 20 આવે છે તો ત્યાંના એસએલ સાથે કોઈ ઇન્વેસ્ટ કરવા માગતું હોય તો ઇન્વેસ્ટ કરી શકે છે. ઉપરમાં રિસન્ટ જે હાઈ બનાવ્યા હતા 2650 સુધીના એ આવી શકવાની શક્યતાઓ છે. જી બિલકુલ. તો
તો ઓવરઓલ આપણે વાત થઈ ડેટા પેટર્ન કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ સર હવે આપણે જ્યારે સાપ્તાહિક એન્ડ થયો છે તો સ્વાભાવિક છે કે સાપ્તાહિક પરફોર્મન્સ ઉપર પણ નજર કરવી જોઈએ. તો નિફ્ટીમાં આપણે જોઈએ તો સૌથી સારું રિટર્ન આપણને આપ્યું છે ટાટા મોટર્સ. ઇવન આ જે રિટર્ન છે છેલ્લા 2-3 દિવસમાં જ આવ્યું છે. જે યુએસ યુકે ડીલને જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો કે એના કારણે ક્યાંક ને ક્યાંક હવે ટાટા મોટર્સમાં પોઝિટિવિટી આપણને જોવા મળી છે. સ્વાભાવિક છે કે એમનું જે જેગુઆર લેન્ડ રોવર જે છે સેગમેન્ટ એનું જે કહી શકાય 5th ઓફ ધ એમનું જે બિઝનેસ છે એ આપણને યુએસમાં એમનો છે. અને એના કારણે ક્યાંક ને ક્યાંક જેગુઆર લેન્ડ રોવર બિઝનેસ છે એને પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. એમાં આવશે તો ઓવરઓલ ટાટા મોટર્સના બિઝનેસની આવકમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળી શકે છે. અને હવે આ જે સમાચાર છે એના બાદ સ્વાભાવિક છે કે આજે આપણને શોર્ટ ટર્મ તો ના કહી શકાય, લોંગ ટર્મ ઇફેક્ટ આપણને એથી ટાટા મોટર્સ માટે કહી શકાય. તો સર કઈ રીતે આપણે રિવ્યૂ લઈશું? આપણને ઓલમોસ્ટ સાપ્તાહિક તેજી તો 8%ની જોવા મળી છે. લાગે છે કે આગળ કન્ટિન્યુ થતી જોવા મળે સર? હા, ડેફિનેટલી. જો વ્યોમિક હું તમને કહું કે જ્યારે ટ્રમ્પ ટેરિફ લોન્ચ થયા એ વખતે જ આપણે આ ટાઈમે પ્રોગ્રામમાં હું આવ્યો હતો અને ટાટા મોટર ઉપર વાત નીકળી હતી. સો એ વખતે મેં કહ્યું હતું કે એકવાર માટે આ લેવલ ઓર ફર્ધર ડાઉન થઈ શકે છે. બટ આપણે જોયું કે યુકે અને યુએસએ ટ્રેડ ડીલ બહુ જ ઝડપથી અનાઉન્સ કરી દીધી. સો એ જોતાં હવે સિચ્યુએશન કમ્પ્લીટલી મારા હિસાબથી રિવર્સ થઈ ચૂકી છે અને સ્ટોકમાં આપણે જે કરેક્શન જોયા હતા એ પૂરેપૂરા વી શેપ રિકવરીના કારણે ફિલઅપ થઈ ગયા છે અને અહીંયાથી ફર્ધર મોટા મૂવ આવવાની શક્યતાઓ છે. આજે જે રીતે સ્ટોકે 705ની ઉપર ક્લોઝિંગ આપ્યું છે અને આજે તો જો તમે જોશો તો EMA 2050ની ઉપર 2 દિવસથી ક્લોઝિંગ છે. ડિસ્પાઇટ કે માર્કેટમાં આપણા ડોમેસ્ટિક માર્કેટમાં વધારે કરેક્શન હતું બટ સ્ટોક કન્ટિન્યુઅસલી 2 દિવસથી સારી પ્રાઇસ ઉપર ક્લોઝ આવી રહ્યો છે. સો મને લાગે છે કે હું મારો વ્યૂ બદલીશ અને અહીંયાથી તેજીને તરફનો ડેફિનેટલી વ્યૂ અપનાવવો જોઈએ અને અહીંયા આપણે એકવાર 750 સુધીના લેવલ્સ પણ આવતા જોઈ શકીએ છીએ આવનારા એક વીકની અંદર. એવી મારી અપેક્ષા છે. એઝ અ ડિસ્ક્લેમર હું કહી દઉં કે મારા ક્લાયન્ટ્સને અમે આમાં વાયા ઓપ્શન પોઝિશન બનાવવાનું સજેશન કરેલું છે. ઓકે, તો ટાટા મોટર્સ કે જેની ઉપર સર તરફથી અપગ્રેડેશન આપવામાં આવ્યું છે કે જ્યાં હવે તેઓ તેજીનો રિવ્યૂ રાખી રહ્યા છે. નજર કરીએ સર બીજો એક સ્ટોક હતો કે જેમાં પરિણામ બાદ સારી એવી એક્શન જોવા મળી હતી, સેરા સેનિટરી વેર. અહીં તમે નજર કરો તો કંપનીનો નફો 14% વધ્યો. કંપનીની આવક નજર કરીએ અહીંયા પણ 5.8%નો ગ્રોથ જોવા મળ્યો. કંપનીના એબિડા એટલે ઓપરેટિંગ નંબર પણ સારા જોવા મળે, 13.5% એબિડા વધ્યા. ઇવન માર્જિન પણ નજર કરીએ તો 130 બેઝિસ પોઈન્ટ વધીને આપણને 18.6% કંપનીના માર્જિન જોવા મળ્યા. આ સ્ટોક સર આપણે જોઈએ તો ઓલરેડી 10,000 ઉપર હતો ઓલ ટાઈમ હાઈ. ત્યાંથી 5,000ની આજુબાજુ 52 વીક લો બનાવ્યા અને ત્યાંથી ક્યાંક ને ક્યાંક ખરીદારી આપણને થોડા ટાઈમ પહેલાં જોવા મળી છે. અત્યારે આપણે જોઈએ તો આજે 300 પોઈન્ટની તેજી જોવા મળી, 5,380ના લો બનાવ્યા હતા. ઇવન 5,000 આજુબાજુ કંપનીનો 52 વીક લો છે એટલે કે ક્યાંક ને ક્યાંક બોટમ તરફથી લોકોએ ઓવરસોલ્ડ કેટેગરી સમજીને પણ ક્યાંક ને ક્યાંક ખરીદારી જોવા મળી છે અને પરિણામ પણ થોડાક સારા આવે છે. તો કઈ રીતે વ્યૂ લઈશું સર આગળના પર્સપેક્ટિવથી સર? સરપ્રાઇઝલી આપણે જો કજારિયા કરતાં સેરાનું રિઝલ્ટ જોઈએ તો સારું છે એન્ડ સેરાએ એના કોર બિઝનેસને ડાયવર્સિફાઈડ પણ કર્યો છે જેનું કદાચ એનું જ આપણે પરિણામ જોઈ શકીએ છીએ કે સેરામાં આપણને અત્યારે રિઝલ્ટ કમ્પેરેટિવલી બીજા પ્લેયર્સ કરતાં સારું છે. બટ હવે હું એવું માનું છું કે રિયલ એસ્ટેટ સેક્ટર અને એના સાથે જોડાયેલી દરેક જે ઇન્ડસ્ટ્રી છે કે સેક્ટર છે એ અત્યારે થોડું વીક જ રહેશે. બિકોઝ આપણે જો જોઈએ સ્ટ્રક્ચરલી જોઈએ તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં પહેલાં પણ મેં ઘણીવાર આ શો ઉપર કહેલું છે કે એક સેક્ટર જ્યારે તેજીમાં આવે છે ત્યારે 2-3 વર્ષ તેજીમાં રહે છે અને એના પછી ફરી પાછી જ્યારે મંદીની સાયકલ આવે છે ત્યારે એ 2-3 વર્ષ ચાલતી હોય છે અને એ મંદીની સાયકલ સ્ટાર્ટ થઈ ચૂકી છે. એ જોતાં મને એવું લાગે છે કે શેરા માટે અહીંયાથી વધારે મોટા પ્રાઇસ એક્શન આવવાની એઝ અ ફંડામેન્ટલ રીઝન બહુ ઓછી શક્યતા છે. બટ હા, ચાર્ટ ઉપર જો આપણે જોઈએ તો 50 EMA 50-20 ઉપર આજે ક્લોઝ આપ્યું છે અને જો કાલે પણ આના ઉપર જ ઓપનિંગ થાય કાં તો 1 કલાક કરતાં વધારે ટ્રેડ થાય આજના ક્લોઝ કરતાં તો આપણે ડેફિનેટલી પોઝિશન બનાવી શકીએ છીએ 5700ના SLની સાથે અને ઉપરમાં આપણે એકવાર માટે 6250 6450 સુધીના લેવલ્સ જોઈ શકીએ છીએ. બટ આ પ્યોર ટેકનિકલ કોલ હશે, આમાં કોઈ ફંડામેન્ટલ લોજિક કે રિઝનિંગ નથી. સો એને એ રીતે જ ઇન્વેસ્ટર ટ્રેડ કરે એવી મારી રિકમેન્ડેશન રહેશે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ સેરા સેનિટરી કે જેની ઉપર તમારે ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. સર આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર.
સો બહુ જ બધા એવા સ્ટોક હતા કે જેમાં મેં મારા ક્લાયન્ટ્સને ડેફિનેટલી રિકમેન્ડેશન આપ્યા છે અને એઝ અ ડિસ્ક્લેમર એમાં કહ્યું પણ છે. આ સિવાય પણ ઘણા બધા સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે, સેક્ટર ડિસ્કસ કર્યા છે, મેં મારા ક્લાયન્ટને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. મારી કે મારા ફેમિલીની એમાં કોઈ પર્સનલ પોઝિશન નથી. ઓકે સર, ખૂબ ખૂબ આભાર આપનો શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. 24,000 જે ક્લોઝિંગ આપણે જોઈતું હતું જ્યાં તમે આવ્યા છો, પરંતુ સ્વાભાવિક છે કે આવા ટાઈમે ટેકનિકલ થોડા એટલા કામ નથી કરતા. આવા ટાઈમે હા ઉપર રેઝિસ્ટન્સ આપણે નથી જોવાનો, નીચેની તરફ જોવાનું રહેશે કે સપોર્ટ એ કયો છે કે જેની વધારે નીચે પેન આવી શકે છે. આવા ટાઈમે આપણે પોઝિશન બચાવવી મહત્વની હોય છે અને ઓલરેડી આપણે વાત કર્યું કે નીચેની તરફ તમારા માટે 23,800 થી 23,850 આ 50 પોઈન્ટની એક રેન્જ છે કે જે બ્રેક ના થવી જોઈએ. જો એ બ્રેક થાય તો તમને અહીંયાથી વધારે કમજોરી જોવા મળી શકે છે. એટલે એટલા માટે 23,800 850 એ નેક્સ્ટ વીક માટે વોચ આઉટ કરવાનું રહેશે. જો એ બ્રેક થાય છે તો તમને 23,600 અને 23,400ના પણ લેવલ તમને આવતા જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી તમારા માટે 53,595 આજે ક્લોઝિંગ આવ્યું. હવે તમારે નીચેની તરફ જોવાનું રહેશે કે 53,400 આજનો તમારો લો હતો 53,386 આજુબાજુ, એ લો તમારો બ્રેક ના થવો જોઈએ. એ બ્રેક થાય તો 53,000 એક મહત્વનો સપોર્ટ છે, ત્યાંથી તમને રિબાઉન્ડ જોવા મળી શકે. જો એ પણ ના આવ્યું તો સ્વાભાવિક છે કે વીકલી ચાર્ટમાં આપણે જોયું ક્યાંક ને ક્યાંક કમજોરી આવી છે, એ પ્રમાણે 52,400ના લેવલ તમને આવતા જોવા મળી શકે છે. તો આવો આ સાથે મને પણ આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.